હાર્દિક સ્વાગત કરે છે અને અહીંયા જે ઉપસ્થિત વકીલ સાહેબો, પહેલા તો તમારા માટે અમે બધા જોરદાર તાળીઓ વગાડીએ છીએ અને બધા પોતપોતાના માટે જોરદાર તાળીઓ વગાડો. હવે કાર્યક્રમ અમે શરૂ કરીએ છીએ. પહેલા તો બાર કાઉન્સિલના ઉમેદવાર જે જીતેલા છે એમને એક નમ્ર વિનંતી કે તમે સ્ટેજ ઉપર આવો. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જીતેલા ઉમેદવારને એક રિક્વેસ્ટ છે કે તમે સ્ટેજ ઉપર આવો. સર, તમારું અહીંયા સ્ટેજ ઉપર સ્વાગત કરીએ છીએ અમે. તથા તમામ બારના પ્રમુખ સાહેબોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે પણ તમારું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરો, જેથી અમે પ્રોગ્રામ ચાલુ કરી શકીએ. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જીતેલા તમામ ઉપસ્થિત ઉમેદવારો તથા તમામ બારના જીતેલા પ્રમુખ એમણે પોતે અહીંયા આગળ સ્ટેજ ઉપર આવશે, જેથી અમે પ્રોગ્રામ શરૂ કરીએ. चाहिए जब बात है वस्त्राल एडवोकेट एसोसिएशन की, आप अपनी मुस्कुराहट को लेकर आए, तो आइए हमने आपके लिए क्या आयोजन किया है, तो मैं ये कह सकता हूं कि हमने हर शाम चिरागों से सजा रखी है, हमने हर शाम चिरागों से सजा रखी है, सर्द हवाओं से लगा रखी है, न जाने कौन सी गली से आओगे आप सभी आमंत्रित मेहमान, हमने हर गली फूलों से सजा रखी है. तालियों में कंजूसाई एक बार दिल थी जोरदार पहला तालियों वगाड़ तो मजा आवશે प्लीज. कहते हैं कि एक पल और एक प्यारी सी मुस्कुराहट के साथ आज एक परिवार, उस परिवार की कई खूबी हैं, कई खामी हैं. कहते हैं कि उस परिवार को हम न जाने कौन से नाम से जानते हैं, लेकिन आज जब एक परिवार एक साथ एक मंच पर उपस्थित हुआ है, तो मैं चाहूंगा आप अपने लिए थोड़ी सी तालियां बजा दो तो मुझे अच्छा लगेगा. एक बार दिल से जोरदार तालियां बजेगा प्लीज. दोस्तों, पल और मुस्कुराहट के साथ आज का ये बेहतरीन सा लम्हा, कहते हैं यादगार बनाने के लिए जो आयोजन किया है, एक तरफ ये गुलाबी ठंड जो आप देख रहे हैं, जो बाहर की हैं, बारिश नहीं आ रही है, लोग कह रहे हैं बारिश क्यों नहीं आ रही, तो मैं ये कह सकता हूं कि हे बादल तू इतना ना बरस कि वो आ ना सके. वाह वाह तो करो, हाँ थोड़ा इंजॉयमेंट करसो तो मजा आवશે. कि हे बादल तू इतना ना बरस कि वो आ ना सके, उनके आने के बाद इतना बरस कि वो वापस जा ना सके. શાયરી પૂરી થાય પછી વાવા ના હોય, શાયરી પૂરી થાય પછી ખાલી તાલી વગાડવાની. હા તો જ મજા આવશે ને, કારણ કે આની અંદર કેવું છે કે લોકો હંમેશા કહેતા હોય કે સમય, હા સમય અને સમયની સાથે લોકો હંમેશા કહેતા હોય કે દરેક વ્યક્તિ ચાલતા હોય. એકવાર ટાઇટને રાડોને પૂછ્યું. આ આજના પ્રસંગને અનુરૂપ એટલા માટે કહી રહ્યો છું કારણ કે તમે લોકો સમયને જેટલું વ્યવસ્થિત રીતે જોઈ શકતા હો, માણી શકતા હો, એટલું બીજું કોઈ નહીં. એકવાર ટાઇટને રાડોને પૂછ્યું કે તું પણ સમય બતાવે છે, હું પણ સમય બતાવું છું. તું પણ હાથમાં પહેરાય છે, હું પણ હાથમાં પહેરાવું છું. તું પણ શોરૂમમાં વેચાય છે, હું પણ શોરૂમમાં વેચાવું છું, છતાં પણ કિંમતમાં તફાવત કેમ? હવે જ્યારે આ રાડો જે જવાબ આપે છે, જોઈએ કેટલા લોકોને ખ્યાલ આવે છે. રાડો ટાઇટનને કહે છે કે તું માણસને સમય બતાવે છે, હું માણસનો સમય બતાવું છું. હા, ઘણા લોકો ફોન પર વાતો કરી રહ્યા છે, ઘણા લોકો અંદર વિચારી રહ્યા છે કે આજે છે, પણ એક સરસ મજાના આજના પ્રસંગને અનુરૂપ બે ચાર શબ્દો કરીએ. ભાઈ આપણે શરૂ કરીએ. હવે અત્યાર સુધી જો સંગીતની સાથે જે મોજ કરી હતી, એકવાર એ દરેક મ્યુઝિશિયન, દરેક કલાકારો માટે પહેલાં એકવાર જોરદાર તાલીઓ વગાડજો. કહેવાય કે ક્યારેક કોઈક જગ્યાએ આપણે ઉપસ્થિત રહ્યા હોઈએ, તેની હાજરી આપવી બહુ જરૂરી છે. એક કાગળ અને એક પેનનો સાચામાં સાચો ઉપયોગ એક કવિએ કરી હશે, કોઈક લેખકે કર્યો હશે, અને ત્યાર પછી જો કોઈ વાત થાય કાગળ અને પેનનો સાચામાં સાચા અને શબ્દોની સારામાં સારી જો સમજ હોય તો આપ સર્વેમાં છે તો એકવાર આપ આપના માટે જોરદાર તાલીઓ વગાડો, કારણ કે હા કાગળમાં લખેલા શબ્દો ક્યાંથી ક્યાં લઈ જાય છે એ તમે જાણો જ છો. હવે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ કહેવાય દેશના નામે કરવા જઈ રહ્યા છીએ, તો આપ સર્વે પોતાના સ્થાન પર ઊભા થશો અને સૌથી પહેલાં રાષ્ટ્રીય ગાનથી આપણે આ પ્રોગ્રામની શરૂઆત કરીશું. તો આપ સર્વે આવેલા મોંઘેરા માનવંતા મહેમાનો, ઉપસ્થિત મહેમાનો જે પોતાનો કિંમતી સમય કાઢીને આવ્યા છે, તો ચાલો આજના કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રને નામ સમર્પિત કરવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ રાષ્ટ્રગીતથી આપણે પ્રોગ્રામની શરૂઆત કરીશું. शुभ नामे जागे तब
ભારત માતા કી, ભારત માતા કી. ઘણી બધી વસ્તુ અને ઘણી બધી વાતો આજના આ સરસ મજાના રૂડા અવસરની અંદર સન્માન સમારોહની અંદર જે આપ સર્વે ઉપસ્થિત છો, આમાં થોડી ઘણી વાતો છે, થોડા ઘણા ગીતો હતી, થોડી ઘણી સંગીતની વાતો, થોડા એવોર્ડ ફંક્શન છે, થોડીક એવી પણ વાતો છે કે જે તમારા સુધી પહોંચવી જરૂરી છે. બસ પણ આ મોકાને અનુરૂપ હંમેશા લોકો કહેતા હોય કે માણસ જે જીવે છે એ જીવન કેવી રીતે જીવતા હોય, અને એ જ વ્યક્તિનું જે જીવન છે જ્યાં આગળ લોકો કહેતા હોય કે એક દલીલ માણસને આબાદ બી બનાવી શકે છે, એક દલીલ માણસને બરબાદ પણ બનાવી દે છે. એક સરસ મજાના જીવનની એક સરસ મજાની ગાથા એક જ વસ્તુ કહી શકું છું કે આ મોબાઈલ આવ્યો ને, હા મોબાઈલ આવ્યો ફાયદો ઘણો થયો સાહેબ. મોબાઈલ આવ્યો, હવે તમે મારી જોડે થોડીક વાર બસ હસી લેજો, મોજ કરી લેજો, પછી આપણે સરસ મજાના કાર્યક્રમની આપણે શરૂઆત કરીશું. કે મોબાઈલ આવ્યો, બેટરી ગઈ, હા કે ના? જે ના બોલે એને બાજુવાળાની સોગન. મોબાઈલ આવ્યો, બેટરી ગઈ. મોબાઈલ આવ્યો, ડાયરી ગઈ. મોબાઈલ આવ્યો, ઘડિયાળ ગઈ. મોબાઈલ આવ્યો, કેલેન્ડર ગયું. મોબાઈલ બૈરાના હાથમાં આવ્યો. હું ક્યાં બોલ્યો? કહેવાનો તાત્પર્ય એ છે કે કોઈ પણ કાર્યક્રમની અંદર જ્યાં હાસ્ય પણ થતું હોય અને સરસ મજાની જ્ઞાન સાથેની વાતો પણ થતી હોય, તો આજના કાર્યક્રમની જ્યારે શરૂઆત થવા જઈ રહી છે, આ જ કાર્યક્રમની અંદર આપ સર્વે લોકો અહીંયા ઉપસ્થિત છો. બસ અહીંયા તમે હયાત છો એના માટે એકવાર તાળીઓ વગાડો, એમને ખબર પડે કેટલા લોકો અહીંયા હાજર છે. પ્લીઝ એક વાત અને એક વાત સાથે કંઈક મુલાકાત પણ થતી હોય. તો સૌપ્રથમ અત્રે ઉપસ્થિત આપ સર્વે મહેમાનોનું સ્વાગત માટે, શબ્દોથી સ્વાગત માટે હું ચોક્કસપણે કહું છું કે એમની વાત તમારા સુધી પહોંચે એ માટે હું ઇન્વાઇટ કરું છું રિંકુબેન પટેલ માટે એકવાર દિલથી જોરદાર તાળીઓ વગાડતો. સૌપ્રથમ આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. Respected dignitaries on the dais, President of different bar association and senior advocates and my dear colleagues, a very warm good afternoon each and every one of you. I am an advocate Rinku Patel. It is my great privilege to instead honor to welcome you momentous gathering of the Vastral Advocate Association. As an advocate, we belong to a noble profession. We are not only representative of our clients, but we are legal officers of the courts and true guardian of the justice. Our profession demands integrity, intellect, and unwavering to commitment upholding rule of law. Our collective efforts, we are protected rights of the common man and fabric of our democratic society as a strengthen. As efforts to protect the right of advocates, our president, Mr. Ashwin Bhai G. Prajapati, has fought the Honorable Supreme Court and the Honorable Apex Court has pleased to pass an order to effect the advocate. The Vastral Advocate Association, which has been established before 5 years, has flourished by leaps and bounds. At present stand as a powerful pillar of strength and unity for all of us. It is more than an organization. It is a family of legal minds, and it is a provide us with vital platform to share our knowledge, discuss, challenge we face in our day-to-day practice, and work collaboratively for the betterment of both the legal fraternity and society at large. Today we have gathered here for the purpose of honoring elected member of the Bar Council of Gujarat and also president and executive committee member of the different bar association. This event is a testament to our shared
commitment to continue learning and professional excellence. Your presence here today is great source of inspiration for all of us. I also warmly welcome our senior members whose experience, guidance are the guiding light for the younger generation of the lawyer. And to my fellow advocates and junior colleagues, your energy and dedication are the future of this Bar Association. Let us use this opportunity today to engage in meaningful conversations, strengthen our profession bonds, and renew our plea to serve the cause of justice with the dignity and honor. Once again, a very warm welcome to you all. I hope we have a highly productive and memorable event ahead. Thank you and Jai Hind. હું ઈચ્છીશ કે જ્યારે પણ વસ્ત્રાલ એડવોકેટ એસોસિએશનનું નામ આવે ત્યારે તાલીઓનો ગડગડાટ થાય. થેન્ક યુ. તમે તાલી કેમ ઓછી વગાડો છો? એ તો મને રીઝન તો કહો. રામદેવ બાબા એવું કહે છે કે તમારા શરીરની અંદર રહેલી કોઈ પણ બીમારીને ભગાવવા માટે રોજ 1 મિનિટ તાલી વગાડો, કોઈ પણ બીમારી જતી રહેશે સિવાય આંખ. ના, સાચું કહું છું. અને મને એક વસ્તુ હું પહેલેથી કહી દઉં કે મને ગુજરાતી બહુ સરસ આવડે છે, હિન્દી મારી રાષ્ટ્રભાષા અને માતૃભાષા, ઇંગ્લિશ 10 વાગ્યા પછી પાણી હોય તો બસ આ જ રીતે મોજ મસ્તી કરતા રહીશું ને સરસ મજાની આજની હું એમ નહીં કહું કે આજે આના માટે, પણ એક વસ્તુ ચોક્કસપણે છે કે જ્યારે એક પરિવાર એક છત નીચે ઉપસ્થિત થાય ને તો હંમેશા મોજ મસ્તી સાથે થવું જોઈએ. તો મને એવું લાગવું જોઈએ કે એક પરિવાર આજે એક છત નીચે ઉપસ્થિત છે, એકવાર દિલથી જોરદાર તાલીઓ વગાડો તો મજા આવશે પ્લીઝ. એક મિત્ર બીજા મિત્ર સાથે જ્યારે વાત કરતો ને, ઘણી બધી વાતો હું જોતો હોઉં, ઘણા બધાને સાંભળતો હોઉં છું, પણ હું એક વસ્તુ ચોક્કસ કહું કે એક મિત્રને બીજા મિત્રની પરિભાષા શું છે? दोस्ती कौन नहीं कहवाय, मित्रता कौन नहीं कहवाय कि लिखो तो कुछ ऐसा लिखो कि कलम भी लिखने पे मजबूर हो जाए. वावा तो करो. बस આગળ વાળા તબ બધા મૂળમાં છે, પાછળ વાળા એ વિચારે છે કે આગળ બેસીએ પાછળ બેસીએ બાલ્કનીમાં જઈએ. હા, कि लिखो तो कुछ ऐसा लिखो कि कलम भी लिखने पे मजबूर हो जाए और दोस्ती करो तो ऐसी करो हम नहीं वो हम पे मरने पे मजबूर हो जाए. શાયરી પૂરી થાય પછી વાવા ના કરાય, તાલી જ વગાડાય. પણ એક એવોર્ડ એટલે કહેવાય ને કે એ મંચ ઉપર આવી અને એ પોતાના હસ્તે લેવો, એક મહેનત કરેલા વ્યક્તિ, એની ઘણી બધી પરિભાષા હોય છે. અને આજના આ એક સરસ મજાના કાર્યક્રમની અંદર અમે જોઈ રહ્યા છીએ કે 1 વાગ્યાથી લઈને અત્યાર સુધીની અંદર જે દોડધામ કરી રહ્યા છે, એકવાર એ દરેક મેમ્બરો માટે પહેલાં દિલથી જોરદાર તાલીઓ વગાડજો. અમુક લોકો પાછા વિચારીને આવતા હોય સમય પ્રમાણે. હા, ઘડિયાળની અંદર છે ને, લોકો હંમેશા કહેતા હોય ઘડિયાળમાં 3 કાંટા શું છે? ઘણા લોકોને વિચાર આવતો છે કે ઘડિયાળમાં 3 જ કાંટા કેમ છે, 5, 6, 7 કેમ નહીં રાખતા? 3 કાંટા એટલા માટે હોય છે કે 3 કાંટાની અંદર બનાવનારે જ્યારે વસ્તુ બનાવી હશે તો બહુ વિચારીને બનાવી. આ સેકન્ડ કાંટો છે ને બાળપણ છે. સેકન્ડ કાંટો બાળપણ છે, એ ક્યાંય ઊભો ના રહે. સેકન્ડ કાંટો તમારી કોઈ પણ ઘડિયાળ હશે, ગમે એટલી મોંઘી ઘડિયાળ હશે, સેકન્ડ કાંટો ક્યાંય ઊભો નહીં રહે, ભાગ જ કરતો હશે, જેને બાળપણ કહી શકાય. મિનિટનો કાંટો તમારી જવાની છે, જે જવાની છે એ જ જવાની છે. મિનિટનો કાંટો એટલા માટે જવાનીમાં કહેવાય, મિનિટનો કાંટો એટલા માટે કહેવાય કે મિનિટના કાંટાને બાળપણ પણ સંભાળવાનું છે અને વૃદ્ધપણ પણ સંભાળવાનું છે, એટલે કે વડવૃક્ષને પણ સંભાળવાના છે. અને કલાકનો કાંટો છે ને, એ તમારા જીવનની અંદર લોકો કહેતા હોય કે એક વડવૃક્ષ જે કલાકની અંદર, આપણે કહેતા આપણા વડીલો, એ વડીલો કલાકનો કાંટો કામ કરતો હોય. તમારી ઘડિયાળની અંદર સેકન્ડ કાંટો નહીં હોય તો તમે તમારા ઘડિયાળની અંદર સમય જોઈ શકશો. તમારા ઘડિયાળની અંદર સેકન્ડ કાંટો અને મિનિટ કાંટો નહીં હોય તો પણ તમે સમય જોઈ શકશો. અને જો કલાકનો કાંટો નહીં તો તમે તમારા પરિવારનું નામ કોઈને નહીં બતાવી શકો. એકવાર વડવૃક્ષ માટે દિલથી જોરદાર તાલીઓ વગાડો. તો આ એક વડવૃક્ષ છે આપણું. નમસ્કાર. વસ્ત્રાલ એડવોકેટ એસોસિએશન દ્વારા આયોજિત આજનો સન્માન સમારંભ 2026નો કાર્યક્રમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં અને અમદાવાદના જુદા જુદા બાર એસોસિએશનની ચૂંટણીમાં જીતેલા ધારાશાસ્ત્રીઓ માટેના સન્માન માટેનો કાર્યક્રમ શ્યામા પ્રસાદ મુખર્જી હોલ, વસ્ત્રાલ ખાતે. આજના આ કાર્યક્રમમાં હું વસ્ત્રાલ એડવોકેટ એસોસિએશન તરફથી આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું. વકીલ મિત્રો, એક સમય હતો કે લાલ દરવાજા બસ સ્ટેન્ડે ઊભા હોય
અને કોઈ રિક્ષા ડ્રાઈવરને પૂછીએ કે મારે વસ્ત્રાલ જવું છે તો એ વસ્ત્રાપુર સમજતો, અને આજે GJ27 એ વસ્ત્રાલની આગવી ઓળખ છે. છેલ્લા ઘણા સમયથી વસ્ત્રાલમાં વકીલ મિત્રોના કાર્યક્રમોએ જોર પકડ્યું છે અને એ બહુ સારી બાબત છે. વસ્ત્રાલની ભૂમિ જો વકીલ મિત્રોને વધુ સંગઠિત કરતી હોય તો એથી મોટું વકીલ હિત શું હોઈ શકે. વસ્ત્રાલ એડવોકેટ એસોસિએશન એ પણ 600 એડવોકેટ મિત્રોનું મજબૂત સંગઠન છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં અને જુદા જુદા બાર એસોસિએશનની ચૂંટણીમાં જે ધારાશાસ્ત્રીઓ જીત્યા છે એ ધારાશાસ્ત્રીઓ ઉપર વકીલ મિત્રોએ વિશ્વાસ અને ભરોસો રાખી અને એમને સુકાન સોંપેલું છે. જ્યારે ઘણી બધી વ્યક્તિઓ આપણી ઉપર વિશ્વાસ અને ભરોસો રાખીને બેઠી હોય ત્યારે આપણી જવાબદારીઓનું સ્તર પણ વધી જતું હોય છે. જીતેલા તમામ ધારાશાસ્ત્રીઓને હું વસ્ત્રાલ એડવોકેટ એસોસિએશન તરફથી શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ. ના સન્માન સમારોહ કાર્યક્રમની અંદર જે અતિથિ વિશેષ અહીંયા ઉપસ્થિત છે કે જે પોતાનો કિંમતી સમય કાઢીને આજે વસ્ત્રાલની આ સરસ મજાની ધરતી પર અહીંયા ઉપસ્થિત રહ્યા છે, તો એ દરેક અતિથિ વિશેષ માટે એકવાર દિલથી જોરદાર તાલીઓ વગાડજો. જેમ કહેવાય ને કે કોઈ પણ કાર્યની શરૂઆત ઈશ્વરના નામથી થતી હોય, કોઈ પણ કાર્યની શરૂઆત એ કહેવાય કે એક વેલકમ, અને વેલકમની સાથે લોકો કહેતા હોય કે આપણે હંમેશા કહેતા હોય કે આપણે જ્યારે દરવાજો ખોલીએ અને અતિથિ આપણા ઘરની બહાર ઊભો હોય તો આપણા સરસ મજાના સ્મિત સાથે જ્યારે એને ઇન્વાઇટ કરીએ ને તો એ પ્રતિક્રિયા કેવી હોય. તો એકવાર હું એ જ વસ્તુ તમને કહી રહ્યો છું, તમે બેઠા બેઠા એમના સ્વાગત માટે એકવાર દિલથી જોરદાર તાલીઓ વગાડો. કાર્યક્રમની જ્યારે શરૂઆત થઈ ત્યારે સરસ મજાના ગીતો ગાતા હતા સેન અને શ્વેતાંબરી. ત્યારે મેં જોયું કે આ જે લોકો બેઠેલા છે ને એ લોકો સરસ મજાનું સંગીત એન્જોય કરતા હતા. એકવાર આમના માટે જોરદાર તાલીઓ વગાડજો. હા, ક્યાંય પણ જાઓ ને તો જીવનમાં યાદ રાખજો કે LIC બધા લોકો કહેતા હોય જીવન કે સાથ બી જીવન કે બાદ બી, એ બધું ખોટી વાત. પોતે જીવો, પોતાની મસ્તીમાં જીવો, એનું નામ કહેવાય જીવન જીવ્યા. તમે કાલ માટે વિચાર કાલે છે ને મારે આમ છે, અરે કાલ બેન કંઈક ઊંધા થઈ જશો, એના કરતાં બેટર વસ્તુ અત્યારે વાપરી કાઢો. જે પડ્યું વાપરો, ઉડાવો. દુનિયાનો સૌથી સાચામાં સાચો નિયમ છે. તમે વિચાર કરો, બચ્ચન સાહેબે ક્યારે પણ કપડાં ધોયા હતા? તો તમને સમજાવે છે ઘડી ડિટર્જન્ટ ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો. હા કે ના? આ છે ટીવી. સાચું કહું, એક આ ટીવી અને એક બીવી. મેં પણ એક લગ્ન કર્યા છે ભૂલથી. કોઈ પણ, હા સાચું કહું, સ્ત્રી શક્તિ માટે જોરદાર તાલી વગાડજો. દુનિયાની અંદર જો કોઈ આ ધરતી પર સ્ત્રી શક્તિ છે, એકવાર દિલથી જોરદાર તાલીઓ વગાડજો. પુરુષ સહન શક્તિ છે. કેમ ભાઈઓ તાલી વગાડે છે? હા હા, એનું કારણ છે પુરુષ સહન શક્તિ છે. પુરુષ જેટલા ભોળા કોઈ નહીં. હવે આવી બધી વાતો કરતા રહીશું. બધું હા ઉદાહરણ સાથે કહીશ. કહેવાય ને કે સબૂત આપો તો હું સબૂત ચોક્કસ આપીશ, પણ થોડીક વાર રહીને આપીશ. પણ હવે અતિથિ વિશેષ જ્યારે એ બધા ઉપસ્થિત છે તો એમનું બુકેથી અમે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. તો સર્વે ઉપસ્થિત મહેમાનોને ફરી એકવાર વિનંતી, આમંત્રિત મહેમાનો માટે એકવાર દિલથી જોરદાર તાળીઓનો ગડગડાટ. અત્યારે ઉપસ્થિત સાહેબ શ્રી કિશોરભાઈ ત્રિવેદી સાહેબ જે અહીંયા ઉપસ્થિત છે. હું પ્રમુખશ્રી અને સેક્રેટરી સાહેબને વિનંતી કરું કે બુકેથી એમનું સ્વાગત કરશે અને આપણે લોકો પણ એમના તાળીઓના જરીએ એમનું સ્વાગત કરીએ. ગાંધીનગરથી શ્રી કરણસિંહ વાઘેલા સાહેબ, બાર કાઉન્સિલ મેમ્બર.
પછી બાર કાઉન્સિલમાંથી શ્રી અંસારી સાહેબ, ડબલ એ અંસારી, બાર કાઉન્સિલમાંથી ચૂંટાઈને આવેલા. અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ દેસાઈ સાહેબ, જોરદાર તાળીઓથી વધારો. આજે લીગલ હતું છતાંય કામ છોડીને આવ્યા છે. જોરદાર તાળીઓ. જોરદાર તાળીઓ મિત્રો. નોટરી એસોસિએશનના અધ્યક્ષ શ્રી રક્કડ સાહેબ, જોરદાર તાળીઓ સાહેબ. ડીએફ રક્કડ સાહેબ, નોટરી એસોસિએશનના અધ્યક્ષ. જોરદાર તાળીઓ. નોટરી એસોસિએશનના પ્રમુખ શ્રી નિલેશભાઈ ત્રિવેદી સાહેબ, સિનિયર લોયર છે રેવન્યુના. જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીશું ત્રિવેદી સાહેબનું. નોટરી એસોસિએશનના જવાબદાર શ્રી વિક્રમભાઈ મસર સાહેબ, વિક્રમભાઈ મસર, નોટરી એસોસિએશન. સ્મોલ કોચ બારના પ્રેસિડેન્ટ શ્રી પ્રજાપતિ સાહેબ, જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ આપણે. શ્રી પ્રજાપતિ સાહેબ. ફેમિલી કોર્ટમાંથી પ્રેસિડેન્ટ વ્યાસ સાહેબ, જોરદાર તાળીઓ. ફેમિલી કોર્ટવાળા છે, ફેમિલીવાળાએ તો ખાસ તાળીઓ પાડવી જોઈએ કે ક્યારેક એમને ફેમિલીની જરૂર પડે. જોરદાર તાળીઓ મિત્રો. ચૂંટાયેલા મિત્રો થોડા મોડા પડ્યા છે અને નીરા ચોકડી આવી ગયા છે. જે પટેલ સાહેબને એમની ટીમ. ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના હોદ્દેદારો, ઉપપ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા સાહેબ, સેક્રેટરી શ્રી ભાવિક પંડ્યા સાહેબ, જોઈન્ટ સેક્રેટરી શ્રી દર્શનભાઈ દવે સાહેબ અને ટ્રેઝરર અમી કે પટેલ સાહેબ, જે અહીંયા ઉપસ્થિત હોય તો પ્લીઝ મંચ પર આવશો. અને એ લોકોનું પણ હૃદયના ઊંડાણથી આપણે હાર્દિક સ્વાગત કરીએ અને તમે લોકો દિલથી થોડીક તાળીઓ વગાડશો એવી આશા સાથે. ઉપપ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા સાહેબ, સેક્રેટરી શ્રી ભાવિકભાઈ પંડ્યા સાહેબ, જોઈન્ટ સેક્રેટરી શ્રી દર્શનભાઈ દવે સાહેબ, ટ્રેઝરર અમી કે પટેલ જો અહીંયા ઉપસ્થિત હોય તો પ્લીઝ મંચ પર આવશો. અમદાવાદ બાર એસોસિએશનના હોદ્દેદારો, ઉપપ્રમુખ શ્રી વિનોદભાઈ કે ભટ્ટ સાહેબ, સેક્રેટરી કીર્તિકુમાર જે શાહ સાહેબ, ટ્રેઝરર બેલા આર પંડ્યા, LR કોમલ બી ત્રિવેદી જો અહીંયા ઉપસ્થિત હો તો પ્લીઝ આપ મંચ પર આવશો અને તમને લોકોને વિનંતી કે એમના માટે તાલી વગાડો.
આપણે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા મહાનુભાવ અતિથિ વિશેષ એમના માટે એકવાર દિલથી જોરદાર તાળીઓનો ગડગડાટ થવો જોઈએ. અમે એમને મંચ પર આવકારીએ છીએ. સાહેબ આપ શ્રી અને આપની ટીમ સાથે પ્લીઝ મંચ પર આવશો. બાર કાઉન્સિલર ઓફ ગુજરાતના મેમ્બર જે પટેલ સાહેબ અને એમની ટીમને અમે આવકારીએ છીએ. એકવાર દિલથી જોરદાર તાળીઓનો ગડગડાટ થવો જોઈએ પ્લીઝ. બાર કાઉન્સિલથી આવેલ શ્રી જે પટેલ સાહેબ અને એમની ટીમનું જોરદાર સ્વાગત કરીએ છીએ. બાકીના 10 એડવોકેટ મિત્રો જે ચૂંટાઈને આવ્યા છે એમનું સ્વાગત છે. શ્રી બાર કાઉન્સિલના ભૂતપૂર્વ ચેરમેન શ્રી જે પટેલ સાહેબનું સ્વાગત. વસ્તાલ એડવોકેટ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ અને આજ્ઞા સેક્રેટરી કરશે શ્રી જિગ્નેશ પટેલ. જોરદાર તાળીઓ મિત્રો, જોરદાર તાળીઓ. બાર કાઉન્સિલમાંથી ચૂંટાયેલા મેમ્બરો શ્રી જિગ્નેશ પટેલ સાહેબ, શ્રી જિગ્નેશ પટેલ સાહેબ જોરદાર સ્વાગત. આપણા મેટ્રો બારના છે. જોરદાર અશ્વિનભાઈ. જોરદાર તાળીઓની સાથે એમનું સ્વાગત છે. હરીશભાઈ નાકરાણી, શ્રી નાકરાણી સાહેબનું સ્વાગત જે સુરતથી ખાસ આવ્યા છે. જોરદાર તાળીઓ મિત્રો. મુખ્ય અને મોમેન્ટો તો એમનું જોરદાર સ્વાગત કરવામાં આવે છે વસ્તાલ એડવોકેટ એસોસિએશનથી. જોરદાર તાળીઓ સુરતથી. તો ખાસ તાળી પાડવી જોઈએ કે તમારા પ્રતિનિધિત્વ કરવા માટે આ વખતે 5 મહિલાઓ ચૂંટાઈ છે, તો મહિલાઓ તો ખાસ એમનું સ્વાગત કરવું જોઈએ. મનીષા ખાસ. ના ના વડોદરામાં ટ્રેનર તરીકે છે અને હાઈકોર્ટથી પધારેલા અમારા ભાવિક પંડ્યા સાહેબ, પ્લીઝ આવો. ભાવિક પંડ્યા સાહેબ, ભાવિક પંડ્યા સાહેબનું જોરદાર સ્વાગત છે. જોરદાર સ્વાગત. હાઈકોર્ટથી આવેલા હોદ્દેદારો, શુભેચ્છા પાઠવી છે. એમની શુભેચ્છા આપણે સ્વીકાર કરીએ છીએ. જોરદાર તાળીઓના સ્વાગતથી એમને આપણે પહોંચાડીએ. શ્રી અનિલ કેલા સાહેબ અને ભરત ભગત સાહેબે બી શુભેચ્છા પાઠવી છે. જોઈન્ટ સેક્રેટરી શ્રી તરુણ ધર્માવત સાહેબ, જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ પટેલ, ટ્રેઝરર મનીષા પરીખ, LR કુમુદ ચાવડા, લાઇબ્રેરી સેક્રેટરી નિર્મલ રાવત, એક સાથે જ્યારે આટલા વ્યક્તિ સ્ટેજ પર આવ્યા હોય અને જે તાલી ન વગાડે એને મારે ફરી કહેવું પડશે
कि चीकू में से जो रस निकलता है उसे जूस कहते हैं। बोलो वाह वाह। चीकू में से जो रस निकलता है उसे जूस कहते हैं, और ऐसे बेहतरीन से पल पर जो ताली न बजाए उन्हें कंजूस कहते हैं। हाँ, तालीओની અંદર જોડાવા આમ લાગવું જોઈએ। વર્ષો તો એવા વર્ષો કે લોકો કહે કે ના ભાઈ પીના થયા। અમદાવાદ સેક્રેટરી શ્રી ભૂપેન્દ્ર કુમાર પટેલ સાહેબ, જોઈન્ટ સેક્રેટરી ધવલભાઈ રાવલ સાહેબ, જોઈન્ટ સેક્રેટરી હિતેશભાઈ પરમાર સાહેબ, ટ્રેઝરર રીતુ મકવાણા, LR નિધિ ઠાકોર, લાઇબ્રેરી સેક્રેટરી હર્ષરાજ સિંહ ઝાલા સાહેબ, આ લોકોને મંચ પર આવવા વિનંતી। હા, થોડાક વર્ષો। ઉપપ્રમુખ શ્રી વર્ષા આર રાજપૂત સાહેબ, સેક્રેટરી નૈના એ પટેલ સાહેબ, જોઈન્ટ સેક્રેટરી કુણાલ પરમાર સાહેબ, ટ્રેઝરર ભૂમિકા મુનિયા, લાઇબ્રેરી સેક્રેટરી રેશમા પી પટેલ, આપ લોગ મંચ પર આવશો। અમદાવાદ સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશનના હોદ્દેદારો, ઉપપ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ, સેક્રેટરી શ્રી વસંતિકા ભટ્ટ, જોઈન્ટ સેક્રેટરી શૈલેન્દ્ર ચૌહાણ સાહેબ, ટ્રેઝરર રેખા મોદી સાહેબ, જલ્દી મંચ પર આવશો। નિર્મલ રાવલ સાહેબ, જોઈન્ટ સેક્રેટરી સંદીપભાઈ ક્રિસ્ટી સાહેબ અને જોઈન્ટ સેક્રેટરી હિતેશભાઈ પંડ્યા સાહેબ, આ લોકોને સ્ટેજ પર આવવા અમારી નમ્ર વિનંતી છે। અને આપ લોકોને વિનંતી છે કે એકવાર દિલથી જોરદાર તાળીઓ વગાડો। જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપની બેસુમાર તાળી અહીંયા સુધી પહોંચી, સ્ટેજ સુધી પહોંચી। બધા થેન્ક યુ, ધન્યવાદ। નડિયાદ, અમદાવાદ આવી ગયા, વસ્ત્રાલ, અમદાવાદ। હા, તો આની સાથે મારે બોલવું એટલા માટે પડે છે જેથી કે તમે થોડી તાલી વગાડતા હોય, લોકોને પણ એમ લાગે કે ના, સાચા અર્થે મોજ મસ્તી સાથેના સરસ મજાના કાર્યક્રમમાં આપ સર્વે અહીંયા ઉપસ્થિત છો। આપ સર્વેનું હૃદયના ઊંડાણથી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। તો ચાલો આગળ। એકવાર દિલથી જોરદાર તાળીઓ વગાડશો। ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના કારોબારી સભ્યશ્રી સિટી સિવિક જોઈન્ટ સેક્રેટરી પૂજન પંડ્યા જે અહીંયા ઉપસ્થિત છે, એમને પણ મંચ પર આવવા અમારું હાર્દિક આમંત્રણ। એકવાર એમના માટે પણ દિલ। જયરામભાઈ દેસાઈ, ઉપપ્રમુખ નોટરી એસોસિએશનના, પ્લીઝ જોરદાર તાળીઓ જયરામભાઈ દેસાઈનું સ્વાગત। જયરામભાઈ
ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના કારોબારી અહીંયા ઉપસ્થિત હોય ત્યારે હાથ ઉપર કરતા રહેજો સર, જેનું નામ અહીંથી અમે એનાઉન્સમેન્ટ કરીએ અહીંયા હોય તો હાથ ઉપર કરજો. દેવ કેલા, કિંજલ પટેલ, ગાયત્રી વ્યાસ, એસોસિએશનમાંથી શ્રી પીપી પટેલ, પ્રજ્ઞેશ પટેલ, જોરદાર તાળીઓના સ્વાગત સાથે આવી જાઓ. ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના કારોબારીના સભ્યો શ્રી દીપશિખા મિશ્રા, વિજય રાજસિંહ ઝાલા, કૌશલ દવે, પ્રમોદ કુમાર ગયોલત, રજની ભાર્ગવ, આદિત્ય દુષ્યંત રાઠોડ, અમદાવાદ બાર એસોસિએશન કારોબારી દુષ્યંત રાઠોડ, નિર્મિત દીક્ષિત, દર્શન રાવલ, ઉમંગ ઓઝા, હર્ષિલ જોશી, અનુજ શાહ, ધ્વનિત વ્યાસ, પારસ વિરમગામી, ધ્રુવ શાહ, જયેશ મહેતા, આરતી રાજવાણિયા, હેતલ ગોહેલ, પિંકી રાજપૂત, नेहा त्रिपाठी, कामिनीबेन चौहान. તાળીઓ તાળીઓ તાળીઓ. આજે જ આવી રહી છે આપના શહેરની અંદર અઢળક તાળીઓ. અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનના કારોબારી આટલા લોકોને મંચ પર આવવા વિનંતી અને બેઠેલાઓને વિનંતી કે તમે લોકો ભૂલતા નહીં, તાળીઓનો ગડગડાટ ચાલુ રાખશો. શ્રીમાન ચંદ્રકાંતભાઈ વાણિયા, ઇમરાન શેખ, વૈશાલી રાજપૂત, ગુલામ પઠાણ, નિલેશ નાયક, પૂજા
तिवारी, अरविंद रावत, रोहन राजपूत, ધ્રુવાંશી પટેલ, મિતેશ તપોધન અને સતીશ પટેલ આ હતા મેમ્બરોના નામ. તો એમના માટે વગાડો થોડીક તાળીઓ, તાળીઓ, તાળીઓ. સૌથી વધારે અત્યારે નામ મેં એનાઉન્સમેન્ટ કર્યા છે તો એમના માટે એકવાર સૌથી વધારે તાળી વગાડજો પ્લીઝ, કારણ કે કેટલા લોકો, હા 25 લોકોના એક સાથે બોલાયા, દિલથી જોરદાર તાળીઓ. હવે તમારા માટે 4 શબ્દ જે લોકો તાળી નથી વગાડતા, કે जिस बाग में माली ना हो बाग किस काम का, बोलो वाह वाह. जिस बाग में माली ना हो बाग किस काम का, जिस फूल में खुशबू ना हो वो फूल किस काम का, बोलो वाह वाह. તમારા ઘડી ઘડી તમને જગાડવા પડે છે. हाँ, कि जिस बाग में माली ना हो बाग किस काम का, जिस फूल में खुशबू ना हो फूल किस काम का, जिस ससुराल में साली ना हो ससुराल किस काम का. कितना बता तरह से, जिस झगड़े में थोड़ी बहुत गाली ना हो झगड़ा किस काम का, और जिस प्रोग्राम में थोड़ी बहुत ताली ना हो प्रोग्राम. एक साथ 25 लोगों ने इनवाइट કર્યા એટલે જોરદાર તાલી વગાડવાનું કીધું. ત્યારબાદ અમદાવાદ ફેમિલી કોર્ટ બાર એસોસિએશનના કારોબારી સ્વાતિબેન ભટ્ટ, રાજેશભાઈ ત્રિવેદી, જય ત્રિવેદી, કિરણબેન પરમાર, ઉન્નતિબેન ઠાકર, દશરથસિંહ ખીચી. આ દરેક વ્યક્તિઓને જ્યારે હું સ્ટેજ પર બોલાવીશ તો મને આશા છે કે તમને લોકોને પણ આજે સપનાની અંદર નિર્મળ બાબા ના આવે તો તાળી વગાડો. તાળી જરૂરી છે. હા, આમના માટે એટલે જોરદાર ખાસ તાળી વગાડજો, કારણ કે સંગીત શરૂ થયું ત્યાંથી એન્ડ સુધી આ લોકો મોજ કરી દે. એકવાર આમના માટે દિલથી જોરદાર તાળીઓ. ત્યારબાદ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બાર એસોસિએશન કારોબારી રમેશભાઈ પારેખ, યોગેશ કુમાર ઠાકોર, ગૌરવ વાઘેલા, નીરવ રાવલ, જસવંતસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ ચંપાવત, નીલ ઠાકર, અક્ષય કુમાર શાસ્ત્રી, અમિત પ્રજાપતિ, નિતેશ ઠાકોર, પૂર્વાંગ પંચાલ, રાજલબેન પંચાલ, ભૂમિકા પટેલ, પ્રિયંકા સોલંકી, ચાંદની ઠક્કર, નૈત્રી ડુંગરાની. આજે તમે તાલી વગાડશો તો ગેરંટી મારીને કહું છું કે અમદાવાદની અંદર જે વરસાદ નહોતો પડતો વરસાદ પડવાનું શરૂ થશે. એકવાર દિલથી જોરદાર તાલીઓ વગાડો. ગરજો, વર્ષો, જલ્દી વર્ષો, જલ્દી વર્ષો. હા હા, આવશે આવશે, વરસાદ આવશે. મને કહેવામાં આવ્યું હતું કે આજે વરસાદ પડશે. અમદાવાદ સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશન કારોબારી વિંદા ભટ્ટ, સૃષ્ટિ ચૌહાણ,
प्रणवभाई चावड़ा, उर्मिल जानी, सुरेश कुमार प्रजापति, कपिल रावल, कमल सुरती, अरुण कुमार तोमर, वर्षा चावड़ा, तेजलबेन नायक, अश्विन ठक्कर आप सर्वे लोगों हृदयના ઊંડાણથી હાર્દિક સ્વાગત કરે છે. ઓડિયન્સ તાલી વગાડે ના વગાડે અમે તાલી વગાડીશું. એકવાર દિલથી જોરદાર તાલીઓ વાગે. આપણી વચ્ચે ઉપસ્થિત મહાનુભાવ મહેમાન શ્રી કિશોરભાઈ ત્રિવેદી સાહેબ કે જેમને પારિવારિક કામ હોવાથી એ જઈ રહ્યા છે, એમના માટે પણ એકવાર દિલથી જોરદાર તાલીઓ વગાડો. તમે તમારો કિંમતી સમય કાઢીને અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ અમે આપનો દિલથી હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. ન્યૂ નોટરી ચેરિટેબલ ટ્રસ્ટના કારોબારી સભ્યશ્રી જે અહીંયા બેઠેલા છે, આપ સર્વે લોકોને હૃદયના ઊંડાણથી અમારી વિનંતી કરીએ છીએ કે આપ મંચ પર આવશો. આપ સર્વે ન્યૂ નોટરી એસોસિએશનના કારોબારી સભ્યશ્રી નરેશભાઈ પરમાર, પંચાલ નવીન, જીમી પંજાબી, ઓમ પ્રકાશ સાખલા, जयंतीलाल सथवारा, अश्विन भाई प्रजापति. વારંવાર હું દરેક લોકોને કહું છું કે વારંવાર કે શરીરની અંદર આ સાચા અર્થે એનર્જેટિક કામ કરવું હોય તો એકવાર તાળીઓ વગાડો, જો સરસ મજાનું કાર્ય થશે. ત્યારબાદ વસ્ત્રાલ એડવોકેટ એસોસિએશનના કારોબારી શ્રી અને હોદ્દેદારો, એમાં પ્રમુખ અશ્વિનભાઈ પ્રજાપતિ મંચ પર આવશે, સેક્રેટરી જસવંતભાઈ આગજા સાહેબ, ઉપપ્રમુખ પિંકી રાજપૂત, ઉપપ્રમુખ ગુણવંતભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી પૂજા તિવારી, પાર્શ્વ જ્વેલર્સમાંથી શ્રીમાન જયેશભાઈ પરમાર અહીંયા ઉપસ્થિત છો. જયેશભાઈ ક્યાં છો ભાઈ? એમના માટે એકવાર દિલથી જોરદાર તાલીઓ વગાડજો. છેક છેલ્લે બેઠા છે અને દિલથી સાંભળી રહ્યા છે. આવો સર, આપનું સ્વાગત છે. કાંતિભાઈ ઠાકોર, એલઈડી સ્ક્રીન પર વસ્ત્રાલ એડવોકેટ એસોસિએશનના દરેકના ફોટા સ્ટેજ પર આવે, સ્ક્રીન પર આવે. એલઈડી સ્ક્રીન આવો. પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ, સેક્રેટરી જસવંતભાઈ આગજા સાહેબ, ઉપપ્રમુખ પિંકીબેન રાજપૂત, પ્રમુખ ગુણવંતભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી પૂજા તિવારી, જોઈન્ટ સેક્રેટરી
कैलाश वर्मा, खजांची मितेश तपोधन, कारोबारी सभ्य ओम प्रकाश सांखला, सुरेंद्र सिंह चौधरी, मितेश पंड्या, हिरेन पटेल, कल्पेश प्रजापति, हरदीप शर्मा, हरीश वाकानेरी, जयेश परीख, बिपिन प्रजापति, पारस पंड्या, दिनेश गोस्वामी, पूजन पंड्या, भाविनी पंड्या, श्वेता जोशी, रिंकू पटेल, फैनल नागर, जीनल पटेल અને અલકા પટેલ. પૂજા બસવાલ, આપ સર્વે લોકો મંચ પર આવવા. એકવાર આ કમિટી માટે તો દિલથી જોરદાર, કારોબારી સભ્યો માટે એકવાર દિલથી જોરદાર તાલીઓ વાગવી જોઈએ. વાહ, કેવું પડે બાકી કેવું પડે. વાહ, પેલી બાજુ વાળા કે તાલી નથી વગાડતા એ લોકોને પણ વિનંતી, એકવાર દિલથી જોરદાર તાળીઓ વગાડો. આખી આખી ટીમ અહીંયા ઉપસ્થિત છે. હા, આમાં ઘણી બધી વસ્તુ થતી હોય. કોઈકનો મોબાઈલ ખોવાયો હોય, કોઈકનું પાકીટ ખોવાયું હોય, તો એમ કોઈનો આ બિલ્લો ખોવાયો છે નિશાની આપીને લઈ જાઓ. હા, હવે કહેવાય ને કે કોઈ પણ કાર્યને સાર્થક બનાવવા માટે કેટલીક મહેનત કરવી પડતી હોય. દિવસ રાત, અઠવાડિયું, 15 દિવસ, મહિનો કે વર્ષ પણ લાગતું હોય. તો આ સરસ મજાના કાર્યને રદ કરવા માટે કે જે સરસ મજાની એક ટીમ સાથે આ સરસ મજાનું કાર્ય કર્યું છે, એકવાર એ કાર્ય માટે દિલથી પહેલા જોરદાર તાળીઓ થવી જોઈએ. ત્યારબાદ નોટરી એસોસિએશનના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ અને સેક્રેટરી શ્રી જસવંત આગજા સાહેબનું સ્વાગત. વસ્ત્રાલ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ અને સેક્રેટરી શ્રી જસવંત આગજા સાહેબનું સ્વાગત હું રિક્વેસ્ટ કરીશ ભૂતપૂર્વ બીસીજીના ચેરમેન શ્રી જે પટેલ સાહેબને કે એમનું સ્વાગત
આપ શ્રી કરો અમારી વિનંતીને માન રાખીને જોરદાર તાળીઓની સાથે વસ્તાલ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરીનું સ્વાગત શ્રી જે પટેલ સાહેબ શ્રી કરશે. વસ્ત્રાલ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરીનું સ્વાગત માનનીય શ્રી જે પટેલ સાહેબ સ્વાગત કરે છે. એ અમારા વસ્ત્રાલ એડવોકેટ એસોસિએશન માટે બહુ સન્માનની વાત છે. જોરદાર તાળીઓ મિત્રો, જોરદાર તાળીઓ. જોરદાર તાળીઓ મિત્રો એક વખત. પટેલ સાહેબનો ઘણો ઘણો આભાર. જોરદાર તાળી અશ્વિનભાઈ. યશવંત આગજા, આગજા, યશવંત આગજા. પાર્સ જ્વેલર્સના પ્રતિનિધિ શ્રી સ્ટેજ ઉપર આવે, એમનું સ્વાગત. પાર્સ જ્વેલર્સ વાળા ગઈ વખતે એમણે બધા વકીલ મિત્રોને ડાયરી આપી હતી. અશ્વિનભાઈ આપને બી આપી હતી, ચાવડા સાહેબ આપને બી આપી હતી. એ લોકોનું સ્વાગત થાય છે એટલે આપ શ્રી બંને જોરદાર તાળીઓ પાડો કે આપણે ડાયરી એમના તરફથી મળી હતી. બીજી ડાયરીની તૈયારી જ છે, બીજી ડાયરીની તૈયારી છે, ચિંતા ના કરો. અગિયાર જ ગુડ. ના જેણે 11 કરીએ ફરાળી તાલી પાડજો પ્લીઝ. ફરાળી તાળી પાડો જોરદાર. વાહ ભાઈ, એન્કર માટે જોરદાર તાળીઓ. એન્કર બધા માટે તાળીઓ પડાવે છે પણ આજ એન્કર માટે જોરદાર તાળીઓ. કંઈક સાંભળીએ તો હું શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ સાહેબને વિનંતી કરું કે આપના સરસ મજાના 2 શબ્દોથી આપણે આજની આ સરસ મજાની મહેફિલમાં કંઈક જાણીએ. તો તાલી વગાડશો આપને વિનંતી છે. એકવાર દિલથી જોરદાર તાળીઓ. જોરદાર તાલી, હજી જોરદાર તાલી, હજી જોરદાર તાલી. જે તાલી ના વગાડે એના સપનામાં નિર્મલ બાબા આવે. આભાર સાહેબ. જોરદાર તાળીઓ એમના. નિલેશ ત્રિવેદી સાહેબ. મિત્રો, અત્રે બિરાજમાન જે પટેલ સાહેબ, અંસારી સાહેબ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યો, અન્ય બાર એસોસિએશનના પ્રમુખશ્રીઓ, આમંત્રિત મહેમાનો, આપ સર્વે અમદાવાદના તમામ એસોસિએશનના હોદ્દેદારો, કારોબારી સભ્યો અને અત્રે બીજા આમંત્રિત ભાઈઓ અને બહેનો. મિત્રો, અમારું વસ્ત્રાલ એડવોકેટ એસોસિએશન 26/7/2020ના રોજ એની સ્થાપના થયેલી. 15 સભ્યોના આ એસોસિએશન આજે 590ની સંખ્યામાં પહોંચી ગયું છે. દર વર્ષે અમે 2 થી 3 આવા ગેટ ટુગેધર જેવા પ્રોગ્રામો કરીએ છીએ, પ્રવાસ ટૂરનું આયોજન કરીએ છીએ, તેમજ જુનિયર વકીલોને અમે ટ્રેનિંગ કોચિંગ ક્લાસ પણ ચલાવીએ છીએ. અહીંયા અમારું અમે જે એક ધ્યેય નક્કી કર્યો હતો કે વકીલોની એકતા માટે શું થઈ શકે, તો અમારી ટીમે વિચાર કર્યો કે વકીલોની એકતા કરવી હોય તો અમદાવાદના જેટલા એસોસિએશન છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જેટલા જીતેલા મેમ્બર્સ છે એ લોકોને એક સાથે એક મંચ ઉપર લાવીએ તો વકીલોની એકતા જળવાય, અને એવા આશયથી અમે આ પ્રોગ્રામ કર્યો છે. આજે આપ સૌ જોઈ રહ્યા છો કે મને જ્યાં સુધી હું ધારું છું ત્યાં સુધી તમામ એસોસિએશનના જીતેલા તમામ હોદ્દેદારો, કારોબારીઓ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જીતેલા તમામ કમિટી સભ્યોને એક સાથે એક મંચ ઉપર લાવવાનું આ સૌપ્રથમ ગુજરાતમાં સૌપ્રથમ કાર્ય કર્યું હોય તો વસ્ત્રાલ એડવોકેટ એસોસિએશને કર્યું છે. વકીલોની એકતા
એ ખૂબ જ મહત્વની બાબત છે. મિત્રો, હું વકીલોની એકતા બાબતે એક વાત કરું તો અમારા એસોસિએશનનું એક વોટ્સએપ ગ્રુપ ચાલે છે. એમાં 590 મેમ્બર્સ છે, પણ અમે ક્યારેય એડમિન મોડ ઉપર નથી રાખતા. ગ્રુપ ખુલ્લું જ છે. પણ આ 590 સભ્યો, સાહેબ, એક પણ વ્યક્તિ એવી નથી અમારા ગ્રુપમાં કે કોઈ જાતિવાદ, કોઈ ધર્મને લગતું, કોઈ રાજકારણને લગતું કે કોઈ પર્સનલ કોમેન્ટ. આજ સુધીમાં સાહેબ રેકોર્ડ છે કે મારા એસોસિએશનની અંદર એક પણ મેસેજ આવો થતો નથી. હું ઘણા બધા વકીલોના ગ્રુપમાં સંકળાયેલો છું અને રોજ મેસેજો જોઈને ઘણું દુઃખ થાય છે. જાતિવાદ, ધર્મ અને રાજકારણ એ વકીલોમાં ન હોવું જોઈએ. અમારો જે મેઇન ઉદ્દેશ છે ને, અમારો જે સંદેશ પહોંચાડવાનો એ આ છે. અને રોજે રોજ વોટ્સએપના ગ્રુપોની અંદર કોઈ બ્રાહ્મણવાદ, કોઈ આંબેડકરવાદ, કોઈ રાજકારણ, કોઈ RSS, હિન્દુ, આ બધું વકીલોમાં હોય ને તો એકતા ક્યારેય નહીં થાય. આને ત્યાગવું પડશે. વકીલ એક જ સમાજ, ના કોઈ જાતિ, ના કોઈ ધર્મ, ના કોઈ રાજકારણ. અને સાહેબ, એ આશયથી આ વસ્ત્રાલ એડવોકેટ એસોસિએશન ચાલી રહ્યું છે. કોઈ ધર્મ નહીં, કોઈ જાતિ નહીં. મારું એક સજેશન આપ સૌને ભેગા કરીને એક વાત એ જ કરવાની હતી કે ઘણા બધા ગ્રુપોની અંદર આ ચાલી રહ્યું છે અત્યારે હાલમાં. તમે જોજો, તમને જેવું લાગશે કે ખરેખર આ ન્યુસન્સ છે. કોઈ સિનિયર વકીલોની ઉતારી પાડવું, ધર્મ અને જાતિવાદ પ્રત્યે અંદર એવા બીભત્સ મેસેજો કરવા કે જેથી કોઈના આત્માને દુઃખ લાગે. અને જ્યારે એ થાય ને ત્યારે વકીલ વચ્ચે એકતા નહીં જળવાય. અને આવા વ્યક્તિઓને ગ્રુપમાંથી એડમિન જે હોય એને હું વિનંતી કરું છું આ માધ્યમથી આજે કે આવા લોકોને તાત્કાલિકના ધોરણે રિમૂવ કરો. હું મારા એસોસિએશનમાં તો એક વ્યક્તિને ચલાવતો નથી. ભૂલે ચૂકે મેસેજ થઈ ગયો હોય તો હું પૂછતો પણ નથી. હું તાત્કાલિકના ધોરણે સેકન્ડમાં રિમૂવ મારું છું. એટલે મારો એક સંદેશ આ વકીલની એકતા બાબતનો હતો. બીજું મારે કહેવું છે કે અમારું જે એસોસિએશન જે ચાલી રહ્યું છે એની અંદર જે અમને સપોર્ટર જે લોકો છે, અમારી પાસે 1 રૂપિયાનું ભંડોળ નથી. પહેલી વાત, આજે અમે આ 5 લાખ રૂપિયાનો અત્યારે ખર્ચો કરી રહ્યા છીએ. અમારી પાસે 1 રૂપિયો નથી. પણ એક મેસેજ ખાલી ગ્રુપમાં કે આપણે પ્રોગ્રામ કરવાનો છે, અમારે કોઈને પૂછવું જ નથી પડતું. સાહેબ, 5 લાખ રૂપિયાનું ભંડોળ સીધું એસોસિએશનમાં પડી જાય છે. વકીલો પાસેથી પૈસા કઢાવવા કાઠા છે, તમને બધાને ખબર છે કેટલું અઘરું કામ છે. પણ આ વસ્ત્રાલ એસોસિએશનમાં જે સભ્યો છે ક્યારે પાછું વળીને જોતા નથી. સર, અમારું દાતા તરીકે શ્રી પાર્શ્વ જ્વેલર્સ જે અત્યારે હાલ પ્રતિનિધિઓ પધાર્યા છે, હું પાર્શ્વ જ્વેલર્સની વાત કરું તો એ અમારા એવા દાતા છે કે જ્યારે પણ અમે એમની પાસે ગયા છીએ અમને ખૂબ દિલથી મદદ કરી છે. અમે ચાલુ વર્ષે 2.5 લાખ રૂપિયાની ડાયરીઓનું વિતરણ અમે અમારા એસોસિએશનમાં તો આપી પણ બહાર પણ અમે ડાયરીઓનું ફ્રીમાં વિતરણ કર્યું છે. એ પાર્શ્વ જ્વેલર્સના આભારી છે. આજનો જે પ્રસંગ અમે અહીંયા આગળ કરી રહ્યા છીએ એમાં ગુણવંતભાઈ પટેલ કે જેણે 2,01,000 રૂપિયાનું સાહેબ દાન કર્યું છે. 2,01,000 રૂપિયા. વર્મા સાહેબ સામે ઊભા છે, એમને પણ સાહેબ 36,000 રૂપિયા જેટલું દાન, અમને 40,000 રૂપિયા, સોરી સર, 40,000 રૂપિયા આપ્યા છે. અને અમદાવાદ સિટી બાર એસોસિએશન, સિટી સિવિલના બાર એસોસિએશનના પ્રમુખ, એમને 21,000 રૂપિયા અમને વગર કીધે દાન કર્યું છે. આ દાતાઓને ભૂલી ન શકાય. અને જે બીજા મારા એસોસિએશનના જેટલા બી દાતાઓ છે એમનો હું ખૂબ દિલથી આભાર માનું છું. ખાસ મારે વાત કેવી છે કે મેનેજમેન્ટ ટીમ કેવી હોવી જોઈએ. તો આજ હું ગર્વથી કહું છું કે હું આટલા વર્ષોથી હું આ વસ્ત્રાલ એસોસિએશનનો હું પ્રમુખ છું. પણ મારી જે ટીમ છે સાહેબ, હું રાત્રે 2 વાગે મેસેજ કરું અને દોડતી આવે ને તો એ મારી વસ્ત્રાલની ટીમ છે સાહેબ. રાત નથી જોતી, દિવસ નથી જોતી. આ જે મહિલાઓ છે ને સાહેબ, એમણે એટલી મહેનત કરી છે કે મને ખરેખર સેલ્યુટ કરવાનું મન થાય છે. અને આવી ટીમ મારી પાસે છે એનું મને ખરેખર દિલથી ગર્વ છે. હું વધારે સમય નથી લેતો, પણ વસ્ત્રાલ એડવોકેટ એસોસિએશન હંમેશા
તમામ વકીલોની સાથે છે. અને હા, નિલેશભાઈ ત્રિવેદી સાહેબે 11,000 રૂપિયા વસ્ત્રાલ એડવોકેટ એસોસિએશનને ડોનેટ કર્યા છે. સાહેબ થેન્ક યુ. વકીલોની એકતા જાળવવા માટે વસ્ત્રાલ એડવોકેટ એસોસિએશન હંમેશા તૈયાર છે. અને આપ સૌ અત્રે અમારા આમંત્રણને માન આપીને આપ સર્વે જે પોતાનો મહામૂલો સમય, સાહેબ સુરતથી સાહેબો આવ્યા છે, વડોદરાથી સાહેબ, અમારી છાતી ગજગજ ફૂલે છે કે અમારા આટલું અમારા પ્રત્યે આપણને લાગણી છે સર. અમે આપના આભારી છીએ અને અમે આપના ઋણી છીએ સાહેબ. ગમે ત્યારે અમને યાદ કરજો, અમારું એસોસિએશન હંમેશા આપની સાથે છે. હું આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. જે પટેલ સાહેબને વિનંતી કરું કે 2 શબ્દો આપણને કહેશે. થેન્ક યુ. જોરદાર તાળીઓ અશ્વિનભાઈ સાહેબ. આપે વસ્ત્રાલ એડવોકેટ એસોસિએશન માટે સરસ એવી માહિતી આપી. અને પૂર્વ ચેરમેન શ્રી જે પટેલ સાહેબને હું વિનંતી કરીશ કે આપ શ્રી અમને. ક્યારનો જોઉં છું બધાનો હસવાનો મૂડ છે. આ ભાવિકાના બધા આ અહીંથી બહુ આવે છે. અશ્વિન, તારા આજે ઉપવાસ છે ને, એટલે આપણે આજે એવી કોઈ ગંભીર વાત નથી કરવી, ખાલી હસવાની જ વાત કરીશું. બહુ લાંબુ લિસ્ટ છે, કોઈનું નામ ના બોલું. મારા બાર કાઉન્સિલની ટીમના સભ્યો નિમિષા ધોત્રે પટેલ, પ્રીતિબેન જોશી, કરણસિંહ વાઘેલા, એ અંસારી સાહેબ, પ્રવીણભાઈ પટેલ સાહેબ, હિતેશભાઈ પટેલ, જિગ્નેશ પટેલ, હરેશ નાકરાણી, કિશોરભાઈ ત્રિવેદી હમણાં જ ગયા, મંચ ઉપર બેઠેલા વિવિધ બારના હોદ્દેદારો જેમનું સ્વાગત થયું, એ તમામના નામ તો બોલી નહીં શકું, પણ ના બોલું તો યોગ્ય નથી. સૌ પહેલાં તો હું આટલું મોટું સન્માન જે આપને આપ્યું એ વસ્ત્રાલ એસોસિએશનના પ્રમુખ અશ્વિનભાઈ, જસવંત આગજા, પિંકીબેન રાજપૂત, ગુલવંત પટેલ, પૂજાબેન તિવારી, કૈલાસ વર્મા અને મનીષ તપોધનને અમારા બધા વતી દિલથી તમારો આભાર માનું છું. તમારી ટીમનો આ અશ્વિનને ક્યાં ગયો? અશ્વિન, એને ખરેખર આવડતું જ નથી. એને એક ચાન્સ મળેલો, આખા દેશમાં એનું નામ થઈ જાય. એક સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું હતું કે આરોપીના વકીલને પોલીસ કોઈ પણ સંજોગોમાં સમન્સ વગર બોલાવી નહીં શકે. એનો પિટિશનર આ હતો. તમારા બધાને રક્ષણ આપ્યું હોય, જેમાં સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો, એનો પિટિશનર આ હતો. આમાંથી કોઈક હોત ને તો આખા દેશમાં આગળ આવી ગયો. આને આવડ્યું જ નહીં. એટલે ડાઉન ટુ અર્થ છે. વકીલોના સંગઠન માટે લડતો માણસ છે અને વકીલોના સંગઠન માટે કંઈ કર્યા પછી નહીં બોલવા વાળો માણસ. અને એટલા માટે હું વસ્ત્રાલ બાર એમના સંગઠન સાથે જોડાયેલો છું. આશ્વિન, પહેલી વાત કરું, તમારા સાથે જોડાવાનું કારણ જ છે કે તમારું સંગઠન નિસ્વાર્થ છે. હું તમારા સાથે આટલો સંકળાયેલો હોવા છતાં બાર કાઉન્સિલની ચૂંટણીમાં એમને બધાને સપોર્ટ કર્યો છે. એને એના બારમાં એવું કહેલું, જે પટેલ આપણી સાથે ખરા, પણ જેને જ્યાં મત આપો એને આપે. અને એટલા માટે આ સંગઠન, તમે વિચાર કરો કે બાર કાઉન્સિલના આવડા મોટા મંચ ઉપર આ બધા આખા રાજ્યમાંથી બધા વકીલોના મત લઈને જે ચૂંટીને આવ્યા હોય, એ કંઈ સામાન્ય તો છે નહીં, શક્તિશાળી માણસ છે માટે તો જીતીને આવ્યા છે. એ કોઈ બાર એસોસિએશનના મંચ ઉપર નહીં, એક વસ્ત્રાલ બારના સંગઠનના મંચ ઉપર આવ્યા છે. આ તમારી સફળતા છે. અને જે નથી આવ્યા એ કોઈ કારણોના હિસાબે નથી આવી શક્યા. લગભગ 23 લોકો આવવાના હતા, 23 ચૂંટાયેલા સભ્યો આવવાના હતા. આમાં અમુક નામ ભાઈ રાતે ફોન કરીને ખખડાવશે, મારું નહોતો બોલ્યો. મારા ગુરુ ઈશ્વરભાઈ દેહી સાહેબ, નિલેશ ત્રિવેદી, ડીએફ રક્કડ, હેમંત નવલખા, વિક્રમભાઈ મસર, પ્રજ્ઞાબેન વ્યાસ,
JB પ્રજાપતિ, અશ્વિન પ્રજાપતિ, નિર્મલ રાવલ, રાજુ ભરવાડ, પરિમલ દેસાઈ, વૈશાલીબેન જાની, ગોરધન પ્રજાપતિ, રાજુ ભટ્ટ, મનીષા પરીખ, કીર્તિ શાહ, કિરણ પટેલ, કોમલ ત્રિવેદી, રેશમા પટેલ, દિલજીતસિંહ રક્કડ, રાજુ પટેલ, મંગલસિંહ સોલંકી, પૂજા તિવારી, વિજય ઉપાધ્યાય, ભાવિકા રાઠોડ, નેહા પટેલ, વૈશાલી, શીલ પટેલ અને ધર્માવત. હું ત્યાંથી ચાલુ કરું તો લગભગના નામ બોલી શકું છું એમ છું, લગભગ પરિચિત છે. તો તમારા બધાના નામ બોલી નાખે એવું રાખો તો તમારા હસવામાં થોડું આગળનું કામ આપણે કાર્યક્રમ ચાલુ થાય. પિંકી મજામાં? વકીલો જોયા વગર બોલી નાખે. સૌથી પહેલા તો આપને એક ચૂંટણીમાં મારો કાર્યક્રમ કરેલો, તમે અને મારા ખ્યાલથી ન્યૂ નોટરી વાળાએ, ત્યારે 500-700 વકીલ સાહેબો આવેલા અને 1.5 કલાક હું બોલ્યો હતો, બરાબર? પણ એ મત લેવા એટલે બોલ્યો હતો. હવે શું કરવા બોલું? આજ આપણે એવું, અને સાંભળો ભાઈ, અહીં બધા હિન્દી ભાષી વકીલો બહુ છે. પેલા શ્યામલ કરીને એક તમારા કવિ છે જે જુદા જ પ્રકારની મિમિક્રી કરે છે. એ મિમિક્રીનો સવાલ નથી, પણ જ્યાં વકીલોની વાત આવે છે, અહીં બાર કાઉન્સિલની ટીમ લગભગ પોણા ભાગની હાજર છે. અને આ બધા વતી હું તમને વચન આપું છું કે આ ટીમ વતી વચન આપું છું, એ બધાના સહકારની અપેક્ષાએ વચન આપું છું કે અર્નિશ કુમારનું જજમેન્ટ જ્યાં સુધી નહીં પલટાય ને ત્યાં સુધી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને અમે જપવા નહીં દઈએ. અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં જે મેમ્બર અમારો જશે એને અમારા 24 મેમ્બરોને વચન આપવું પડશે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેનને ઊંઘવા નથી દેવાનો જ્યાં સુધી રિવ્યુ પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ ના થાય. અમે ગુજરાતમાં ચૂંટણીમાં બહુ ફર્યા, અહીં બેઠેલા બધાય ફર્યા. આખા ગુજરાતમાં એક વસ્તુ અમને ધ્યાનમાં આવી કે લગભગ વકીલો પાસે ગાડી છે અને જેની જોડે નથી એ મથી રહ્યો છે, લાવશે ગમે એમ કરી. એક સમય એવો હતો કે મિર્ઝાપુર મેટ્રો કોર્ટમાં અમે જતા 1987-88માં, ઈશ્વર 40 ડિગ્રી, અત્યારે 45, વખતે 40 ડિગ્રી સુધી તાપમાન જતું હતું. અમે અહીં બેઠેલા લોકો જ પતરાના શેડમાં બેસતા હતા અને 40 ડિગ્રીનું તાપમાન, બાપુ અમને ક્યારેય પરસેવો નહોતો વળતો, કારણ અમે સાયકલ લઈને કોર્ટમાં આવતા હતા. અત્યારે 5 મિનિટ આપણે એસી વગર નથી રહી શકતા. આથી વધારે કોઈ પ્રગતિ હોય આપણી? ભગવાને સોમનાથ દાદાના 4 હાથ ગુજરાતના વકીલો પર છે. પહેલા ક્રિમિનલ ને સિવિલ બેરેજ બ્રાન્ચ હતી, અત્યારે 100 બ્રાન્ચ થઈ ગઈ. એક વકીલ સુરતથી અમારી પાસે એની મેટર આવેલી, સાહેબ એને 70 થી 80 લાખ રૂપિયા વાર્ષિક એની ખાલી એક જ બ્રાન્ચમાં એની વકીલાતી હતી. પેલું શું કહેવાય, ના પોતાની બ્રાન્ડને કરાવે, ટ્રેડમાર્ક. હા હા, પેટર્ન, ખાલી પેટર્નની જ 70 થી 80 લાખ વાર્ષિક એની આવક હતી. એટલે અત્યારે બ્રાન્ચીસ એટલી બધી થઈ ગઈ છે કે વકીલોને ચારે બાજુથી જેને જેટલી તાકાત છે એ રીતે કમાય છે. મફો આવ્યો છે, મફો નથી આવ્યો તો વાત કરું. હું મેટ્રોમાં મારો પહેલો બીજો દિવસ, એટલે અંસારી જામીન આવ્યું મારી જોડે. એક દારૂડિયાને છોડાવવાનો હતો, પહેલો કેસ. હસમુખ 70 રૂપિયા મેં ફી નક્કી કરી. હવે આપણને જામીન અરજી પેલી જામીનની ભરતા આવડે નહીં, પહેલો જ કે બીજો દિવસ, એટલે
મફો મળ્યો મને. મફોએ મને ભરી આપ્યું અને મફાએ મારો 35નો તોડ કર્યો. 35 મફો નહીં એટલે કહું 35 રૂપિયા લઈ ગયો. અને આજે બી હું મફાને ક્યારેય ભૂલતો નથી, દરેક મંચ ઉપર યાદ કરું છું. આજે બી મારો ગુરુ, વકીલાતમાં સખન થયા એનાથી મફાભી દેસાઈ અને આ ઈશ્વરભી દેસાઈ. મારે ચૂંટણી લડી હોય ને તો મને ટિકિટ આપતો હતો. અને 12 ધણી, 12 બીજનો ધણી રામાપીર બાપો છે. 58 ઉમેદવારોને વચન આપ્યા તને જીતાડીશ અને 23 જીતાડી લાયો. પગે લાગુ. ઈસો તમારી જોડે હોય એટલે તમે હારો નહીં, પણ ઈસો જીતાડે બધાને. મને ફોન કરે કે અમે ઈશાને મળ્યા હતા. કીધું શું કહેતો ઈસો? કે બસ 300-400 મતમાં ગોઠવી દીધી. મેં કીધું તો મારું ગોઠવે, કોનું ગોઠવે? આપણે પેલા રબારી જીતીને આવ્યા છે ને, ભાવેશને કીધું આને મળ્યો ક્યાં મળ્યો? મેં કીધું એને છે ને ભુવાજીને સોગંદ આપ, આ તો બધાને કહે છે તને મત જીતાડીશ. વકીલો, એક વકીલ સાહેબ પી ગયા. ભાઈ આ બહુ હસવાની વાત છે અને ગંભીરતાથી લેતા નહીં. પોલીસ સાહેબને પકડ્યા કે ભાઈ તમે પી ગયા છો, તમારા પર કેસ થશે. પેલો બોલે પહેલા જ બોલો એની ગાડીમાં બેસી ગયો કે ભાઈ કર કેસ. પોલીસ સ્ટેશન ગયા. ભાઈ જલ્દી કેસ પેપર ચાલુ કરો. પોલીસ વાળો વિચાર કરે આટલી બધી કેમ ઉતાવળ છે? ભાઈ કેસ પેપર ચાલુ થયા. આ તો બરાબર ના હતા બાપ આપણા વકીલ સાહેબ. તો કે ભાઈ 2 સવાલના જવાબ આપો પછી તમે કેસ કરજો. તે કે અમારા બાર કાઉન્સિલના કોઈ બી મેમ્બરને ફોન કરીને પૂછી લો, દારૂના કેસમાં મારા પર કેસ થાય તો મારો કારો કોડ બાર કાઉન્સિલ ઉતારી શકે? ના ઉતારી શકે. અને તું દારૂમાં પકડાય, પોલીસ વાળાને કહે તો તારી વર્દી જાય કે જાય? તો જિંદગીમાં દારૂ ના પીવો હોય તો મારા પર કેસ કર. સાહેબ એને બહાર મૂકી આયા. હવે એક વકીલ જો આટલો મજબૂત હોય તો ગુજરાતના 1,29,000 વકીલોના નેતાઓ કેટલા તાકાતવર હોય? એક વકીલ જોડે બીજો એક કેસ આવ્યો કે 5-7 લાખ રૂપિયા લીધા હશે કરણસિંહ. કે ભાઈ હું તને પોલીસ એક દંડો મારવા નહીં દઉં. વચન આપી દીધું મોટું. હવે એમાં સીપી ઇન્ટરેસ્ટ લેતા હતા કે ભાઈ એને મારી સામે રજૂ કરવાનો છે. એટલે હસમુખ એના તો 5 લાખ જવાના હતા ને સીપી તો મારવાનો જ હતો 2 લાફા. પેલો કે મને 1 લાફો પડે 5 લાખ જશે તમને. એટલે આ વકીલ નથી ચિંતા કે સીપી તો મારશે. એટલે એને પેલા પીઆઈને કીધું મને સીપીને મેં મારી જિંદગીમાં જોયા જ નહીં, મારે સીપીને જોવા છે. અને હું તો સામાન્ય ગામડેથી આવેલો વકીલ છું. એટલે સીપીને એવું લાગ્યું કે એક વકીલે સીપીને જોયા નથી કે બિચારાને લાવો અંદર. અને એને કીધું કે સાહેબ વકીલેને આ વકીલ એવા છે કે આરોપીને રજૂ કર્યા હતા. એટલે સીપી સામે ગયા અને કીધું કે સાહેબ હું જ્યારે સીપી જોડે સામે બેસું ને એટલે તમે બહાર નીકળી જજો. એટલે વકીલ કે સાહેબ મને તો મારું જીવન ધન્ય થઈ ગયું. અને પછી સીપી સામે વકીલ રોવા લાગ્યો. એ વકીલ સાહેબ આટલામાં જ બેઠા છે. સીપી કે ભાઈ કેમ રોવેશ? કે સાહેબ મેં 8,000 રૂપિયા ફી લીધી છે આરોપી જોડેથી અને વચન આપ્યું છે તને નહીં મારવા દઉં. મારા 8,000 જશે. સીપી કે હારો બિચારો 8,000 મને કાયદેસર રોવા લાગ્યો કે ચલ ભાઈ નથી એને રજૂ કરું, કશું નહીં કરું. પેલા પીઆઈને બોલાયા. આને ચા જયારે પી આવ્યા ને તારા વ્યવસ્થિત થઈ ગયો, ચા પીધી મસ્ત. પછી બહાર આવ્યા કે શું કર્યું? પેલા આરોપીને કે મેં સીપીને કીધું તારી વર્દી ઉતરી જશે, કેવો મારે જોઉં છું. પેલા 7 લાખ આપ્યા કે સીપીને આવું કહી દીધું. આ પ્રજાના જે નેતા બન્યા હોય એને તમે શું શીખવાડશો? એટલે તમે રોજ વોટ્સએપમાં જે લખવું એ લખો, જાડી ચામડીને છે હારી.
આમને કોઈ ફેર ના પડે, તમારે જે લખવું હોય જે કરવું એ કરો, પણ ગુજરાતના વકીલો માટે આ અમારી જે નવી ટીમ આવી છે 23ની, અને 2 ઓપ્શનમાં આવશે. આ 23 ને 2 આ એવી ટીમ હું જોઈ રહ્યો છું કે આવનારા દિવસોની અંદર બાર કાઉન્સિલના ઇતિહાસમાં સૌથી શક્તિશાળી ટીમ સાબિત થશે, એનો હું તમને વિશ્વાસ આપું છું. કેમ કે હું જોઈ રહ્યો છું કે કોઈ હરીફાઈ નથી. કોણ ચેરમેન બનશે આજ સુધી કોઈ ચર્ચા નથી. કોણ બીસીઆઈમાં જશે કોઈ ચર્ચા નથી. જેની તાકાત હોય લડીને જીતીને જાય, કોઈ ગ્રુપ નહીં, એક મંચ ઉપર બધા. અને પહેલી વખત, હું તો 28 વર્ષથી બાર કાઉન્સિલને સંચાલન કરું છું, પણ પહેલી વખત આજ હું જોઈ રહ્યો છું કે એક સારી ટીમ ગુજરાત બાર કાઉન્સિલને તમારા મતથી મળી છે. તમે એક સારી ટીમ આપવા બદલ મતદારો તરીકે હું તમારા બધાનો આભાર માનું છું. આખા 10,000 ગામડા છે આપણા ગુજરાતમાં. 11,000 કદાચ પરા સાથે થઈ ગયા છે તો ખબર નહીં, પણ 10,000 ગામમાં આપણો વકીલ બેઠો છે. એક ગામ એવું નથી કે જે ગામમાં આપણા વકીલ ના હોય. એક સોસાયટી કદાચ એવી નથી કે સોસાયટીમાં આપણો વકીલ ના રહેતો હોય. સાહેબ, એક ગામમાં એ વકીલની નોંધ ના લેવાય ને તો એ સરપંચની ચૂંટણીમાં હારી કરે, સહકારી મંડળીમાં ઘૂસી જાય. પછી ગામ ભેગું થાય કે વકીલ સાહેબ શું પ્રોબ્લેમ છે? કે ભાઈ મને કોઈ પ્રોબ્લેમ નથી, અમારી નોંધ લો એટલે અમને કોઈ રસ જ નથી. તો 10,000 ગામડામાં આપણી પકડ હોય, 1,29,000 ગુજરાતના વકીલો. તમે ગુજરાત હાઈકોર્ટની પેન્ડન્સી ગણો તો 16 લાખની આસપાસ છે, વધીને કદાચ 17 લાખ સુધી પહોંચી હશે. તો 17 લાખ કેસો આ ગુજરાતની કોર્ટમાં પેન્ડિંગ છે. એનો મતલબ સીધો એ થયો કે 17 લાખ પરિવારો 1,25,000 વકીલોના સંપર્કમાં છે. 1,25,000 વકીલના સંપર્કમાં 17 લાખ મતદારોના પરિવારના માણસો ગણો તો 4 ગણો તો 17 ચોખ્ખું. ભાઈ બોલો, કેટલા લાખ થયા? 68 લાખ. 68 લાખ ના થાય ભાઈ. 68 લાખ મતો જે રિયલ મતદાર છે એના પર 1,25,000 વકીલોનો સીધો કંટ્રોલ છે. અમે 2010-11માં અસીલોને પત્ર લખેલા કે તમે આ ચૂંટણીમાં આ પાર્ટીને મત આપજો, અને તમે તમારા અસીલને કહો તો મત આપે છે, જો આપણે એને કોઈ બીજી રીતે આડું ના કર્યું હોય તો. બાકી અસીલ ઉપર વકીલનો ભયંકર કંટ્રોલ હોય છે. આપણી સ્વીકૃતિ હોય છે. સમાજની અંદર એક બોર્ડ આમ 4 રસ્તા આપણા ઘરની બહાર હોય છે, તો ત્યાંથી પસાર થયેલો માણસ એમ કહે છે કે આ વકીલ સાહેબનું ઘર છે. એક સન્માનની નજરે લોકોને આપણને જોઈ છે. અને દેશના નાગરિકોનું અંતિમ શ્રદ્ધાબિંદુનું કેન્દ્ર હોય તો એ ન્યાયાલય છે. અને ન્યાયાલય ઉપરની એમની શ્રદ્ધા ને કાયમ રાખવાનું કામ એ આ દેશના વકીલો કરી રહ્યા છે. અને વિશ્વની અંદર કોઈ પણ દેશ કેટલો શક્તિશાળી છે એને માપવાની સાચી પારાશીશી એ દેશનું ન્યાયતંત્ર કેટલું મજબૂત છે, વિશ્વસનીય છે અને લોકોને સ્વીકૃત છે, એના ઉપર જાય છે. આ દેશનું સદનસીબ છે કે આજે બી આ દેશના લોકોનું ન્યાય પ્રત્યેની શ્રદ્ધા અકબંધ છે. અને અકબંધ છે એટલે જ આ દેશ ટકી રહ્યો છે. ઇન્ટરનેશનલ પોલિટિક્સના ભાગરૂપે દેશને અસ્થિર કરવો હોય તો પહેલો હુમલો દેશની સુપ્રીમ કોર્ટ ઉપર થતો હોય છે. આપણે સદનસીબ છીએ કે આ દેશની સુપ્રીમ કોર્ટ આજે બી આપણા માટે સન્માનીય છે અને એના સાચા અર્થના પ્રહરી આ દેશના વકીલો છે. અને વકીલો ન્યાયતંત્રને મજબૂતાઈથી એમની સાથે ઊભા છે. હું આ દેશના અને આપણા રાજ્યના તમામ વકીલોનો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ટીમ વતી આભાર માનું છું કે આ દેશના ન્યાયતંત્રને વધુ મજબૂત બનવા, એનું સ્વીકૃતિ બનવા, એની વિશ્વસનીયતા ટકાઈ રાખવા માટે આપણે રાત દિવસ મહેનત કરવી જોઈએ. અને એમાં તમે બધા જ અમને સહયોગ આપશો એ જ અભિપ્રાય સાથે ભારત માતા કી જય. હવે વસ્ત્રાલ એડવોકેટ એસોસિએશન
કે જેમણે એક બીજું પણ એનાઉન્સમેન્ટ કર્યું હતું કે આ કાર્યક્રમમાં જેટલા પણ વકીલો ઉપસ્થિત રહેશે તે દરેકને 1 મહિના માટે અમે લીગલ સોફ્ટવેર ફ્રીમાં આપીશું. તો હવે જે આ લીગલ સોફ્ટવેરના જે અમારા અહીંયા જે ઉપસ્થિત છે માણસ, એ તમને અહીંયા ગાડી કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું અને એ સોફ્ટવેર તમારે કઈ રીતે યુઝ કરવું એનું એક ડેમોન્સ્ટ્રેશન મિતેશભાઈ સુખડિયા અહીંયા ઉપસ્થિત છે. તો હું એમને કહીશ કે તમને બધાને શીખવાડે, અને કદાચ કોઈકને બાકી રહી ગયું હોય રજિસ્ટ્રેશન એમને જોડે કરાવવાનું, તો અહીંયા ગાડી બહાર જે ગેટ આગળ એમને બેઠા છે એમની ટીમ જોડે રજિસ્ટ્રેશન પણ કરાવી લેજો. તો મિતેશભાઈ સુખડિયાને કહીશ કે હવે આ જે સોફ્ટવેર અમારા વકીલ મિત્રો જે અહીંયા ઉપસ્થિત છે એ કેવી રીતે વાપરી શકે એના વિશે અમને માહિતી આપે. એની પહેલાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર હરેશભાઈ એમ નાકરાણી સાહેબ જે સુરતથી અહીંયા ગાડી ઉપસ્થિત છે, એમણે અમારા વસ્ત્રાલ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અશ્વિનભાઈ પ્રજાપતિ સાહેબ તથા સેક્રેટરી જસવંતભાઈ આગજા સાહેબનું ભગવદ્ ગીતા આપીને સન્માન કરે છે. તો એમના માટે એક જોરદાર તાળી થઈ જાય. તો હું અને એ હાલમાં જે પટેલ સાહેબને પણ કહીશ કે સાહેબ તમે તમારી ઉપસ્થિતિમાં આ ભગવદ્ ગીતા સાહેબના દ્વારા અશ્વિનભાઈ પ્રજાપતિ તથા અમારા આગજા સાહેબને આપો. એક જોરદાર તાળી થઈ જાય કે સાહેબ સુરતથી આવ્યા છે અને અમારા એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરી સાહેબ માટે સ્પેશિયલ ભગવદ્ ગીતા દ્વારા એમનું સન્માન કરવા માટે અહીંયા ગાડી ઉપસ્થિત રહે છે. તાળીનો ગળગળાટ ભગવદ્ ગીતા આપીને એમણે સ્વાગત કર્યું છે, એટલે અમે એમના ખૂબ ખૂબ ઋણી છીએ. ત્યારબાદ એકવાર જે પટેલ સાહેબ અહીંયા ઉપસ્થિત છે તેમના માટે એકવાર પહેલાં તો જોરદાર તાળીઓ વગાડશો. એમની આખી ટીમ માટે એકવાર દિલથી જોરદાર તાળીઓ વગાડો. કારણ કે વ્યક્તિનું ઓળખાણ ફક્ત એટલું જ હોય કે દિવાલ વગરના ઘરમાં રહું છું, સાવ સૂના એવા નગરમાં રહું છું. દિવાલ વગરના ઘરમાં રહું છું, સાવ સૂના એવા નગરમાં રહું છું. પોતાની જાતને તો ક્યારે ઓળખ્યો નથી, ન જાણે કેટલાના દિલમાં રહું છું. જે પટેલ સાહેબ માટે એકવાર દિલથી જોરદાર તાળીઓનો ગડગડાટ થવો જોઈએ. ત્યારબાદ હવે પૂજાબેનને વિનંતી કે પ્લીઝ અહીંયા આવી અને કંઈક આપણી, કંઈક તમારી અને કંઈક અમારી કોઈક એવી વાત કે જે વાતને સાંભળીને લોકો હંમેશા કહેતા હોય કે આજે આટલા સરસ મજાના સન્માન સમારોહની અંદર જ્યારે ઉપસ્થિત છે તો હવે કંઈક શબ્દો આપણે સાંભળીએ. તો એકવાર એમના માટે પણ દિલથી જોરદાર તાલીઓ વગાડજો. પૂજા બસવાલ, એકવાર એમના માટે દિલથી જોરદાર તાલીઓનો ગડગડાટ થવો જોઈએ. મંચ પર બિરાજમાન તમામ આદરણીય મહાનુભાવો અને અહીંયા ઉપસ્થિત વિવિધ બાર એસોસિએશનના હોદ્દેદારો અને મારા વહાલા વકીલ મિત્રો, આપ સૌને મારો સાદર નમસ્કાર. આજે વસ્ત્રાલ એડવોકેટ એસોસિએશન દ્વારા આ ભવ્ય મેગા સન્માન સમારોહ 2026માં હું એડવોકેટ પૂજા બસવાલ, કમિટી મેમ્બર ઓફ વસ્ત્રાલ એડવોકેટ એસોસિએશન તરફથી હું આપનો હાર્દિક સ્વાગત કરું છું. આપ જે આ ભવ્ય સમારોહ જોઈ રહ્યા છો, આની પાછળ મારી આખી મેનેજમેન્ટ ટીમની દિવસ રાતની મહેનત છે. કોર્ટના વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં, કામની ભાગદોડ હોવા છતાં અમારા એસોસિએશનના પ્રમુખ શ્રી અશ્વિન પ્રજાપતિ સાહેબ અને અમારી મેનેજિંગ કમિટીના બધા સભ્યોએ એક પરિવારની જેમ કામ કર્યું છે. આજે આપ સૌ વકીલ મિત્રોને એકસાથે જોઈને મને ગર્વ થાય છે કે સાચે જ અમારી મહેનત જે હતી એ પૂરેપૂરી સફળ રહી છે. અને આ મંચ પર હું માત્ર એટલું જ કહીશ કે આપણો જે કાળો કોટ છે એ માત્ર વ્યવસાય નથી, એ આપણી તાકાત છે. અને એ તાકાત ત્યારે જ બમણી થાય જ્યારે આપણે સૌ એકસાથે ભેગા મળીને ઊભા રહીએ. અને જેમ આપણે આપણા અસીલોના કેસ લડીએ છીએ, એમ જ જ્યારે આપણા વકીલ સમુદાયની ગરિમા અને હિતની વાત આવે ત્યારે બધાએ ભેગા મળીને સાથ આપવાનો છે. એટલે સૌનો સાથ અને સૌનો સહકાર અને સૌનો વિકાસ, એટલે વકીલ એકતા જિંદાબાદ, વકીલ એકતા જિંદાબાદ. ગુડ ઇવનિંગ ટુ ઓલ. મંચ ઉપર ઉપસ્થિત હતા આપણા બાર કાઉન્સિલના દરેક મેમ્બરને
હું શુભકામનાઓ આપું છું અહીંયા પધાર્યા એ બદલ, અને આપ સૌને પણ શુભકામનાઓ. અત્યારે હું 2 જ મિનિટ લઈશ, વધારે નહીં. વસ્ત્રાલ બાર એસોસિએશનમાં જ્યારે મારી ફર્સ્ટ મિટિંગ થઈ અનિલ સર જોડે, ત્યારે એમને એક જ વસ્તુ કીધી કે અમારા બારના મેમ્બર માટે શું કરશો, જ્યારે કોઈ આવશે ત્યારે એમને કેવી રીતે તમે આપશો કંઈ વસ્તુ. ત્યારે મેં એટલું જ કીધું કે મારી પાસે સોફ્ટવેર છે આપવા માટે, અને એ રોજે રોજ વકીલોને કામમાં આવે છે, એ હું આપી શકું. તો એમને તરત જ એગ્રી કરીને મને અહીંયા સ્થાન આપ્યું. અત્યારે હું વધારે ડેમોન્સ્ટ્રેશન નથી બતાવતો, પણ હું તમને એટલું જ કહીશ કે સાહેબના કહેવા મુજબ 1 મહિના માટે હું 3 એપ્લિકેશન ફ્રી રજિસ્ટ્રેશન કરી અને યુઝ કરવા આપું છું. આપ દરેક વકીલ સાહેબ યુઝ કરો, અને એમાં કોઈ બી પ્રોબ્લેમ હોય કે કંઈ બી યુઝ કરવામાં તકલીફ હોય તો મારો નંબર ત્યાં છે, ત્યાંથી તમે કોલ કરી શકો છો. તમારે નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપવાનો છે. એમાં એક સોફ્ટવેર મળશે તમને, ઈ લાઇબ્રેરી સોફ્ટવેર, જેમાં ઓલ હાઈકોર્ટ જજમેન્ટ, સુપ્રીમ કોર્ટ જજમેન્ટ, સેન્ટ્રલ એક્ટ, સ્ટેટ એક્ટ અને 300 સાઇટેશન્સ લાઇક AIR, SCC, GLR, GLH વગેરે એ બધા જ મળશે, ઇન્ક્લુડિંગ સર્ચ ફેસિલિટીઝ, સબ્જેક્ટ વાઇઝ, સેક્શન વાઇઝ, વર્ડ વાઇઝ, સાઇટેશન વાઇઝ, ઘણા બધા પેરામીટર્સ છે. AI અનેબલ્ડ છે, એટલે તમે કોઈ બી જજમેન્ટ્સને ઓપન કરીને એમાં ચેટબોટ્સ બી ઓપન કરી શકો. એમાં કંઈ બી ક્વેરીઝ લખશો તો તમને આન્સર મળશે. એ ટાઈપનું AI અનેબલ્ડ સોફ્ટવેર છે. સેકન્ડ એપ્લિકેશન તમને મળશે લીગલ બ્રીફની, કે જેમાં તમે વોઇસ ટુ ટેક્સ્ટ એટલે કે ડિક્ટેશન કરી શકો છો, બોલો એ પ્રમાણે ટાઈપ થશે. કોઈ ઇમેજ તમારી પાસે છે, ફોટો છે, એને ટેક્સ્ટમાં કન્વર્ટ કરવી હોય તો એ તમે કરી શકો છો. PDF તમારી પાસે છે, એને ટેક્સ્ટમાં કન્વર્ટ કરવી હોય તો એ કરી શકો છો. એ કોઈ બી ટેક્સ્ટ તમારે કોઈ લેંગ્વેજમાં કન્વર્ટ કરવી હોય તો એ બી કરી શકો છો. એ પણ AI અનેબલ છે, એટલે તમને પરફેક્શન મળશે. અને થર્ડ એપ્લિકેશન છે કેસ મેનેજમેન્ટ સિસ્ટમ, જે અત્યારના ટાઈમમાં ઘણી ઉપયોગી છે. અત્યારે દરેક વકીલ મિત્ર ઈ કોર્ટનો ઉપયોગ કરે છે. ઈ કોર્ટમાં લિમિટેશન્સ એટલી છે કે તમને એ જે બતાવે છે એટલું તમે જોઈ શકો છો. આપણું આ જે એપ્લિકેશન છે જે તમને મળે છે, એમાં ઈ કોર્ટ તો ફેચ થાય જ છે, સાથે સાથે તમને દરેક પોતાનું ડેશબોર્ડ તમે ક્રિએટ કરી શકશો. એમાં પોતાના ડોક્યુમેન્ટ્સ, ક્લાયન્ટના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકશો, ટાસ્ક એપોઇન્ટ કરી શકશો, જુનિયર્સ છે તમારી પાસે એમને ટાસ્ક આપી શકશો, ડેલી એનું સ્ટેટસ જોઈ શકશો. ઘણા બધા એમાં ઓપ્શન્સ આપેલા છે. જે ત્રણેય એપ્લિકેશન્સ તમને હું 1 મહિના માટે કંપની તરફથી અને સાહેબે પરમિશન આપી છે એ પ્રમાણે 1 મહિના માટે હું ફ્રી આપવાનું છું. થેન્ક યુ વેરી મચ. કે સ્ત્રી શક્તિ છે, પુરુષ સહન શક્તિ છે. પુરુષ જેટલા ભોળા કોઈ નહીં. જો વાત સાચી હોય તો એકવાર જોરદાર તાલી વગાડ દો. હા, શબ્દોને મને ખ્યાલ છે કે એ શબ્દો બોલવામાં બહુ ધ્યાન રાખવું પડે, એટલા માટે હું ધીમે ધીમે બોલું છું. કે પુરુષ જેટલા ભોળા કોઈ નહીં, બહેનો જેટલા જબરા કોઈ નહીં. હા કે ના? કોઈ પણ નહીં. હા, હવે સાબિત કરીએ, આપણે સાબિત કરી આપું. કોઈ પણ પતિ પત્ની પતિની બેનને એટલો પ્રેમ નહીં કરે જેને નણંદ કહેવાય. તમારી બેને આમ કર્યું, તમારી બેને આમ કર્યું, તમારી બેને આમ કર્યું. પણ કોઈ પણ પતિ, હા સમજી તો જાય છે બધા. હા, સમજતા હોય તો થોડીક તાલી પણ વગાડતા રહેજો. ઘણા લોકો કહેતા હોય ને કે આજ અને પહેલામાં શું ફરક હતો, કે પહેલા શું હતું. બાળપણ કોને કહેવાય? અત્યારના લોકો એમ કહેતા કે ભાઈ બાળપણ, થોડીક બાળપણની વાત એટલા માટે કરું છું કારણ કે મને લાગે છે ત્યાં તમે લોકો સાંભળશો ને મજા પણ આવશે. પહેલાના બાળપણના અત્યારના બાળપણમાં આસમાન જમીનનો ફરક છે. તમારામાંથી કેટલા લોકો એવા છે કે એક થેલીની અંદર એક સિલેટ લઈને જતા હતા સ્કૂલે? આંગળી ઊંચી કરજો પ્લીઝ. ખબર, વરસાદની ઋતુ હોય, વાદળી કલરની સરસ મજાની ચડ્ડી, સફેદ કલરનો શર્ટ, એમાં 1-2 બટન તૂટેલા હોય, અને ચોમાસું આવે એટલે એ જ સિલેટને આપણે માથે રાખીને છત્રી બનાવીને જતા હતા. હા કે ના? હા કે ના? અને એ વરસાદની સિઝનની અંદર જ્યારે આપણે નવરા બેઠા હોય અને કહેવાય કે જ્યારે અહીંથી કંઈક નીકળતું હોય ને આપણે જ્યારે આમ એક હાથ આમ લાંબો કર્યો હોય, ખબર છે ભાઈ, સુકાઈ જાય. પછી બેઠા બેઠા બેન ભણાવતા હોય, ટીચર ભણાવતા, અને આપણે ધીમે ધીમે અંગૂઠાથી આમ કોતરતા હોઈએ, 1 2 3 4 5. એ બાળપણ હતું. એ બાળપણ હતું કે જ્યારે આપણે સાયકલ લેતા હતા ભાડેથી. કેટલા દિન સાયકલ ભાડે લઈને આવતા હતા? સાચું કહેજો. 50 પૈસાનો કંઈક અડધો કલાક હતો, હે ને? રૂપિયો વાપરવા મળતો હોય તો આપણે એ રૂપિયો લઈને સાયકલ લેવા જતા. એમાં 15 મિનિટ જો વધારે વાપર્યું તો કે આપણે સાયકલવાળાને ઉલ્લુ બનાવી દીધો. એ મજા હતી. એ બાળપણ ક્યાં છે? બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી. હા 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 હા, કેટલા જણા ઘરે હતું બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી?
એકવાર આ બાજુ કરો ને સાહેબ, આ બાજુ ના જોશો, લગ્નના ફોટા હારા નહોતા આયા. એમ આમાં જોવો છે કાળા કાળા ડાબા શું જોશો? ઘરવાળા જોઈને થાકી ગયા. તો એક વખત આ બાજુ ઓડિયન્સ બાજુ, ભાઈ તમારા ઘરે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીથી જરા હાથ ઉપર કરતો મજા આવશે ને. એક એન્ટીના ઉપર કાગડો બેસી જાય, રવિવાર હોય અને રામાયણ આવવાની શરૂઆત થતી હોય તો ઘરમાંથી બધા ધંધે લાગી ગયા. પેલા ત્રીજે માલ એન્ટીના રિપેર કરતો હોય, બીજે વાળાને પૂછે આવ્યો હા કે ના. એ વખતે રિમોટ નહોતું, એ વખતે હતું પેલું ઠકઠક્યું 12 ચેનલ વાળું. એ ચેનલ તમે જ્યારે બદલતા હો અને જ્યારે ચેનલ બદલતા બદલતા તમે 12 ચેનલ જોતા હો ત્યારે કેટલી સરસ મજાની કહેવાય ને, પેલું ચિત્ર દેખાય ને, શું કહેવાતું હતું? હા, બધા જોતા હતા ખરી, ચિત્રહાર આવતું હોય, અન્નુ કપૂરની અંતાક્ષરી. પણ એ ટાઈમની અંદર જ્યારે તમારું પેલું તૂટી જાય, શું કહેવાય ને, હા હા બોલો બોલો સાહેબ, શું કહેવાય? હા, એને ટ્યુનર કહેવાય. એ તૂટી જાય પછી સાણસીનો ઉપયોગ કરતા હતા. પછી ખબર આમ થાપલી એમ મારે ત્યારે તો ખબર અલગ અલગ શેપમાં દેખાય. આમ ટપલી મારો તો ચાલુ થાય, આમ ટપલી મારો તો પાછું આડું થઈ જાય. એ બાળપણ હતું, એ ગરીબી હતી. લોકો કહેતા પણ એ ગરીબીમાં આપણે અમીર હતા. એના માટે જોરદાર તાલી વગાડો. ઘણા બધા લોકો ગમે કહેતા હોય. કહેવાય ને કે આજ અને પહેલામાં ફરક શું કે રામને ધનુષ તોડા તો સીતા દોડી ચલી आई. વાવા તો કરો. राम ने धनुष तोड़ा तो सीता दौड़ी चली आई, किशन ने बांसुरी बजाई तो राधा खेली आई, मैंने तो सिर्फ सीटी बजाई, उसके बाप और उसके भाई को लेकर आई. साहेब के मारने को आई ना, मार तो બહુ જ ખાધે. સાચું, કોઈ પણ જગ્યાએ લોકો કહેતા ને, મને મારા વાઈફ કે તમે એટલા ભોળા છો તમને કોઈ પણ છેતરી જાય. મેં કોઈ શરૂઆત તારી માએ કરી હતી. હા, અતિથિ વિશેષ અને ઉપસ્થિત આમંત્રિત મહેમાનોને વિનંતી, જે પ્રમાણે કહું છું એ પ્રમાણે કહું છું, જમ્યા વગર કોઈ જતા નહીં. જમવા વગર જશો તમને સોગંદ છે ખુરશીના. હા, હવે આ સરસ મજાના કાર્યક્રમને આપણે સમાપ્ત નથી કહેતા, પણ કહેવાય કે થોડીક ક્ષણો માટે આપણે વિરામ કહેવા જઈ રહ્યા છીએ. તો એકવાર દિલથી જોરદાર તાળીઓ સાથે આભાર વિધિ માટે હું સાહેબને ઇન્વાઇટ કરું છું કે આવી અને આભાર વિધિ કરશું પ્લીઝ. હલો, આજે મંચ પર ઘણા બધા બોલ્યા, ઘણી બધી વાતો થઈ, અને આટલા મોટા એસોસિએશન જે વસ્ત્રાલ બાર છે, જેમાં બધા જ એસોસિએશનના પ્રમુખો, સભ્યો અને આટલા બધા એડવોકેટો હાજર રહ્યા, બહુ खुशी बात है. थैंक यू. कुछ साल पहले एक फिल्म आई थी, फिल्म का नाम था मेरे अपने. उसमें एक डायलॉग था शत्रुघ्न सिन्हा का कि शाम आए तो कह देना कि छेनू आया था, लहू में अगर इतनी गर्मी है तो आ जाए मैदान में. हमारे मोहल्ले के किसी लड़के को हाथ लगाने की कोशिश की तो मैं सारा का सारा मोहल्ला जला के राख कर दूंगा. और जो આ બધા જ ફિલ્મી કલાકારો આ ડાયલોગ બોલે તો કેવી રીતે બોલે, પણ સૌથી પહેલા શત્રુઘ્ન સિન્હા કેવી રીતે આ ડાયલોગ બોલ્યો, જો ગમે તો મજા આવે તો જોજો. शत्रुघ्न सिंह जी, हाँ, शाम आए तो कह देना कि छेनू आया था, लाहू में अगर इतनी गर्मी है तो आ जाए मैदान में. हमारे मोहल्ले के किसी लड़के को हाथ लगाने की कोशिश की तो मैं सारा का सारा मोहल्ला जला के राख कर दूंगा. एना પછી આવ્યો પ્રાણ. પ્રાણ આ ડાયલોગ કેવી રીતે બોલ્યો? પ્રાણ, जे शाम आए तो कह देना कि छेनू आया था, लाहू में अगर इतनी गर्मी है तो आ जाए मैदान में. हमारे मोहल्ले के किसी लड़के को हाथ लगाने की कोशिश की तो मैं सारा का सारा मोहल्ला जला के राख कर दूंगा. इसके बाद आए मशहूर कलाकार देवानंद साहब. देवानंद साहब ने इस डायलॉग को किस तरह से पेश किया? देवानंद, हाँ, जे क्या बात है, क्या बात है. जो शाम आए तो कह देना कि छेनू आया था, लखनऊ में अगर इतनी गर्मी है तो आ जाए मैदान में. हमारे मोहल्ले के किसी लड़के को हाथ लगाने की कोशिश की तो मैं सारा का सारा मोहल्ला जला के राख कर दूंगा. इसके बाद मशहूर कलाकार राज कपूर साहब आए. अब सुनिए, राज कपूर साहब ने
ये डायलॉग किस तरह पेश किया राज कपूर? जी शाम आए तो कह देना जी कि 6 नू आया था जी। लखनऊ में अगर इतनी गर्मी है तो आ जाए मैदान में, हमारे मोहल्ले के किसी लड़के को हाथ लगाने की कोशिश की तो मैं मोहल्ला छोड़ दूंगा जी। Respected guests, newly elected members of Bar Council of Gujarat, presidents and office bearers of the different bar associations, as well as those of Vastral Advocates Association, distinguished colleagues and my dear friends. It's an absolute honor and a privilege to stand before this august gathering today. We are here to reflect on a vital grassroots legal collectives that shapes our daily practice. The Vastral Advocates Association, which was founded on 26 July 2020 with a strength of 50 members. And since then, over the years, this association has evolved from a simple gathering of local practitioners into a formidable institution of nearly 600 members. Today, our strength is nearly 590 members. It successfully bridges the gap between every citizen and the machinery of justice, while fiercely protecting the welfare and independence of lawyers who make the system work. The association has established a powerful reputation for standing behind its members when professional boundaries are threatened. The association was a crucial node of support during the monumental Ashwini Kumar Govindbhai Prajapati versus State of Gujarat proceedings. This case, which escalated from local courts all the way to the Supreme Court of India, directly challenged the authority of investigating agencies to arbitrarily summon a representing counsel. By standing firm against executive overreach, the ecosystem supported by associations like Vastral Advocate Association helped secure a nation landmark precedent for lawyer practitioners. In conclusion, the achievements of the Vastral Association prove that the strength of a bar is not measured by the number of its members, but by the depth of its unity. As association continues to grow, our responsibilities will only multiply. Looking at its track record, we can be entirely confident that the Vastral Advocates Association will continue to stand as an unshakable pillar of our legal system. Before I conclude, it is my distinct privilege to propose a formal vote of thanks. First and foremost, I express our deepest gratitude to our guests who spared their valuable time to grace this occasion. Your presence is an immense source of inspiration for all of us. I owe a special debt of gratitude to the President and the entire Executive Committee of the Vastral Advocates Association. Thank you for your tireless efforts in organizing this event, for your round-the-clock commitment to the welfare of our fraternity. My sincere thanks to go out to our learned senior advocates for always guiding us, and to all my fellow members of the bar, whose presence and solidarity make this association what it is today. Lastly, I thank the organizing team, the technical staff, and everyone working behind the scene to make this event a grand success. Thank you all, and Jai Hind. Managed for a wonderful dinner. You are also invited to dinner. Kindly don't go without taking the dinner. સર્વે આવેલા ઉપસ્થિત મહેમાનોને વિનંતી, હાલો ખાડો પૂરવા. હા, બધાય જમ્યા વગર કોઈ જતા નહીં. સરસ મજાની વ્યવસ્થા રાખેલી છે. જમવાની અંદર મરચા બહુ સરસ મજાના ભરેલા છે અને સારામાં સારી ક્વોલિટીના મરચા છે. આવજો, તમે પણ જમજો, અડોશી પડોશીને પણ જમાડજો. આ સાથે જ આજના કાર્યક્રમને અહીંયા સમાપ્ત કરીએ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. આવજો, બે વૃક્ષ વાવજો, ઠંડી ઠંડી હવા ખાજો, 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 ખાજો.